નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડેમીના લાઈવ વેબિનારની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો જે ખાસ વેબિનાર છે એ ડૉક્ટર શા માટે બનવું એના માટેની જો આપણે આ ચર્ચા કરવાની શરૂઆત કરીએ એના માટે જો હું વાત કરું તો સૌથી મોટી બાબત એ છે કે જ્યારે પણ આપણે સ્કૂલ કાળમાંથી આપણે આગળ જ્યારે વધતા હોઈએ ત્યારે સૌથી અગત્યનું જો ઘરના દરેક વાલીઓ માટે અથવા તો વિદ્યાર્થીઓ માટે જો પ્રશ્ન હોય તો આગળ કઈ સ્ટ્રીમનું સિલેક્શન કરવું અને ત્યારબાદ એનું ફ્યુચરમાં એનું પ્રોફેશનલ કરિયર કેવી રીતના એની પર નિર્ભર રહે છે એનું પ્રોપર વેમાં એનું આયોજન કરવું. તો મિત્રો ખાસ વાત કરીએ કે જ્યારે આપણું સ્ટ્રીમ સિલેક્શન આવતું હોય અથવા તો આપણે જ્યારે પ્રોફેશનલ કોઈ કરિયરમાં આગળ જવાનું વિચારતા હોઈએ ત્યારે સૌથી વધારે અગત્યનું છે કે આપણે એનું રિસર્ચ કેવી રીતના કરીએ છીએ. અને જ્યારે રિસર્ચ કરવા જઈએ ત્યારે આપણે દરેકનો ઓપિનિયન લેવાનું શરૂ કરીએ અને સ્કૂલ કાળથી જ જ્યારે પણ આ રિસર્ચ અને ઓપિનિયનમાં લેવાનું શરૂ કરીએ ત્યારથી જ આપણને એમ થાય કે ભાઈ આપણને માર્ગદર્શન મળે તો એનાથી આપણને ઘણો લાભ મળી શકતો હોય કે આપણે જે પણ દિશામાં જવાનું વિચારતા હોઈએ એની અંદર આપણે જઈએ છીએ સાચું છે કે નહીં એ વસ્તુ આપણે સ્ટ્રોંગલી ડિટરમાઇન કરી શકીએ. અલગ અલગ પ્રોફેશનલ કરિયર્સની જો વાત કરીએ તો એમનું યોગદાન સામાજિક રીતે ખૂબ જ સારું અને મોટું હોય છે. જેમ આજે ડૉક્ટર છે, એન્જિનિયર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આ બધા જની જો વાત કરીએ તો ક્યાંક એમનું યોગદાન સામાજિક રીતે પણ ખૂબ જ મોટું હોય છે. અને એટલા જ માટે ક્યાંક આપણે આ પ્રોફેશનલ કરિયર તરીકે જ્યારે આપણે એમની પસંદગી કરતા હોઈએ ત્યારે ખૂબ જ અનિવાર્ય બની જાય છે કે આપણે એ પસંદગી કયા માપદંડો ઉપર કરવામાં આવી છે, કયા એવા પરિબળો છે કે જેના બેઝ ઉપર તમે વધુ પડતું ધ્યાન આપીને આની અંદરથી આ એક સિલેક્શન તરીકે તમે પ્રોફેશન તરીકે તમે સિલેક્ટ કર્યું છે. આજે આપણી સાથે જોડાયેલા ઘણા બધા વાલીઓને પણ આ પ્રશ્ન તો હશે જ કે અગર 9મા ધોરણમાં જો બાળક આવે ત્યારથી જ આપણને જરૂર પડતી હોય કે કયા કયા સ્ટ્રીમનું સિલેક્શન 10મા પછી જો કરવાનું હોય તેનું આપણે અત્યારથી જ કોઈ ડૉક્ટર્સ અથવા એન્જિનિયર્સ અથવા તૈયારી કરતા કોઈ પણ એવા વિદ્યાર્થીઓ અથવા તો એવા શિક્ષકોને આપણે પૂછવાનો પ્રયાસ કરતા હોઈએ કે આપણે કયા સ્ટ્રીમનું સિલેક્શન કરવું જોઈએ. પણ આજના આપણા વેબિનારની અંદર આપણે એવો પણ પ્રયાસ કર્યો છે કે આપણે એવા વ્યક્તિને મળીશું કે જે ક્યાંક સ્ટુડન્ટ કાળથી લઈને આ પ્રોફેશનમાં એન્ટર તો થયા જ પણ એ પ્રોફેશનની અંદર ખૂબ જ સારી એવી સફળતા પણ એમને પ્રાપ્ત કરી. હા મિત્રો, થોડીક જ સમયમાં આપણી સાથે અહીંયા ડૉક્ટર કમલેશ દેવમુરારી સાહેબ આપણી સાથે ઉપસ્થિત થશે જે એમના અનુભવોથી આપણી સાથે શેર કરવાનો પ્રયાસ કરશે કે જ્યારે સ્કૂલના આ એક ફેઝમાં જ્યારે વાલીઓને અને વિદ્યાર્થીઓને એક મૂંઝવતો પ્રશ્ન હોય અને જ્યારે બે વિકલ્પ મુખ્યત્વે વિદ્યાર્થીઓની સામે આવતા હોય જે ડૉક્ટર અથવા એન્જિનિયર, એ બંનેમાંથી કયું વિકલ્પ સિલેક્ટ કરવું અને જો વિકલ્પ સિલેક્ટ કરીએ તો એનાથી આગળ પછીનું ભવિષ્ય શું હોઈ શકે એનો થોડોક અણસાર આપણને જો આજે મળતો હોય તો ત્યાં ક્યાંક તમને ડિસિઝન લેવામાં ખૂબ જ સરળ બની શકે. ઘણી વખત આપણે સામાન્ય રીતે ડૉક્ટર અને એન્જિનિયરની લાઈફને બહારથી જોતા હોઈએ અને એના બેઝ ઉપર ડિસિઝન લેતા હોઈએ, પણ લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા આજે આ વેબિનારનું આયોજન મુખ્યત્વે એટલા માટે જ કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અગર આવી લાઈફસ્ટાઈલ જીવી ચૂક્યું હોય અથવા અત્યારે જીવી રહ્યું હોય એવા જ જો કોઈક અધિકારી અથવા તો એવા જ કોઈક ડૉક્ટરને આપણને જો મળવાનો ચાન્સ મળતો હોય તો એનાથી વધારે સારું કોઈ આપણા માટે ઓપ્શન ના હોઈ શકે. જ્યારે આપણે વાત કરીએ કે ડૉક્ટર સાહેબને જ્યારે મળવાનું હોય ત્યારે આપણે સ્વાભાવિક છે કે કોઈકનો કોઈ કારણસર કન્સલ્ટેશન દરમિયાન જ મળતા હોઈએ છીએ. પણ આજે તમે એક નવા રૂપમાં જ એક ડૉક્ટર સાહેબને મળશો જે તમને એમની વ્યક્તિગત બધી જ બાબતો શેર કરવાનો પ્રયાસ કરશે અને તમને એક માર્ગદર્શક તરીકે તમને એ મદદરૂપ થવાનો ટ્રાય કરશે. આજના આપણા વેબિનારની જો વાત કરીએ તેની અંદર અલગ અલગ કઈ કઈ બાબતોનો સમાવેશ થવાનો છે એ આપણે જોઈશું કે ભાઈ ખાસ કરીને જ્યારે કમલેશ દેવમુરારી સાહેબની જો વાત કરીએ તો એ ઓલરેડી પોતે એઝ અ MS ઓર્થો આપણી સાથે અત્યારે જે જોડાયા છે એમની જો વાત કરું તો એ પોતે ઓલરેડી MS સર્જન છે અને એ ઓર્થોપેડિકની અંદર પીડિયાટ્રિક ઓર્થોપેડિક જે ખાસ સ્પેશિયલ વિંગ હોય છે એની અંદર એમની સેવા અત્યારે આપી રહ્યા છે. સાહેબની વાત કરું તો ખૂબ જ એનર્જેટિક અને એમનો વ્યક્તિગત હું એને એઝ અ મિત્ર તરીકે સારી રીતે ઓળખું છું એટલે તમે એમની એનર્જી હમણાં થોડોક જ ટાઈમમાં જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જ્યારે તમે પ્રોફેશનમાં એન્ટર થાઓ છો એ પછી પણ તમે એ પ્રોફેશનને કેવી રીતના ન્યાય આપી શકો એનું ખૂબ જ સૌથી અગત્યનું જો પાસું ગણી શકાતું હોય તો એ પ્રોફેશન પ્રત્યેનો તમારો લગાવ અને એના પ્રત્યેનો પોઝિટિવ એપ્રોચ. મિત્રો, તમે જ્યારે પણ કોઈ વિકલ્પને સિલેક્ટ કરો છો ત્યારે એનું સિલેક્ટ કરવાના ક્રાઇટેરિયા ખૂબ જ અગત્યના છે. તમે સિલેક્શન માટે ક્યાંય એવું વિચારતા હો કે હું ફ્યુચરમાં બહુ સારું અર્નિંગ માટે કરું તો મિત્રો એ એક પરિબળ ખાસ અગત્યનું એટલું બધું નથી રહેતું. જ્યારે આજે તમે જો મળશો તો કમલેશ સર તમને એ જ સમજાવવાનો પ્રયાસ કરશે કે હાઉ કેન યુ ગો બિયોન્ડ અર્નિંગ. અર્નિંગથી પણ વિશેષ આ એક એવી ફિલ્ડ છે કે જેની અંદર તમને સેવા કરવાનો આનંદ પણ અને જે એક લાભ મળે છે અથવા તો જે એક તક મળે છે અને જ્યારે પણ એમના કોઈ એક જ્યારે પણ એમનો પેશન્ટ કોઈ આવે ને પેશન્ટને એ જ્યારે કોઈ ટ્રીટમેન્ટ આપે એના પછી જે એમના ફેસ ઉપર એમને જે એક ઝલક જોવા મળતી હોય અને એનાથી એમને જે સેટિસ્ફેક્શન મળતું હોય એ સાચેમાં કોઈ પણ એક મોનિટરી બેનિફિટ કરતાં ઘણું અદ્ભુત છે. અને એ જ
એમની જે એક ખાસિયત રહી છે કે એમને એનાથી સેટિસ્ફેક્શન જે મળે છે, જેનાથી એમની એજ હોવા છતાં પણ આપણને એમનું એનર્જી લેવલ અને પોઝિટિવ એપ્રોચ ખૂબ જ અદ્ભુત જોવા તમને મળશે. જો વાત કરું તો સૌપ્રથમ લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા લાઈવ આ વેબિનારના મુખ્ય હેતુ દરમિયાન ખાસ કરીને લિબર્ટીની જો થોડીક વાત કરું તો લિબર્ટી ગ્રુપ, જે લિબર્ટી બુક ડિપો, ત્યાર ઉપરાંત લિબર્ટી પબ્લિકેશન્સ અને લિબર્ટી કેરિયર એકેડમી એવા અલગ અલગ 3 સેવાના માધ્યમથી વિદ્યાર્થીઓને પણ ક્યાંક પહોંચવાનો પ્રયાસ કરતા જ હોઈએ છીએ. ખાસ અમારો ઉદ્દેશ એ જ છે કે એજ્યુકેશનની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, એટલે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ, મટીરિયલ અને ગાઈડન્સ અને ખાસ કરીને આવા સેમિનાર્સ થકી માર્ગદર્શન આપવાનો પ્રયાસ સતત રહ્યા કર્યો છે. ખૂબ જ અગત્યનું જો કહી શકાતું હોય તો ત્યાં આગળ માર્ગદર્શનથી ઘણા બધા વિદ્યાર્થીઓને દિશા મળતી હોવાના કારણે એમને જે વિકલ્પ એમને પસંદ કરવાનો છે એના માટેનો આત્મવિશ્વાસ ઘણો મજબૂત થઈ જાય છે. ઘણી વખત આપણને એવું હોય કે ભાઈ આપણે 2 વિકલ્પમાંથી કોઈ વસ્તુ સિલેક્ટ તો કરીએ છીએ, પણ સિલેક્ટ કરવાના કારણો ખબર ના હોય અથવા તો એનું પછી ફ્યુચર શું હોય ખબર ના હોય, એટલે આપણે એ પ્રોફેશનમાં ગયા પછી પણ જોઈએ એટલો રસ નથી રાખી શકતા, અથવા એની અંદર રસ રહીને પણ જે કામ કરવું હોય એ ન કરી શકતા હોય, એના કારણે ડિસેટિસ્ફેક્શન આવે અને ડિસેટિસ્ફેક્શનના કારણે આપણે સતત એવા મૂંઝવતા પ્રશ્નોમાં જ રહ્યા કરતા હોઈએ કે હું શા માટે અહીંયા છું. અને ન થાય એટલા માટે જરૂરી છે કે આપણે ફિલ્ડમાં જઈએ એની પહેલાં કોઈક માર્ગદર્શક તરીકે આપણે જો અગર કોઈ માર્ગદર્શન મળ્યું હોય તેનો લાભ લેવો જોઈએ. જો લિબર્ટીની ખાસ વાત કરું તો લિબર્ટી દ્વારા સ્કૂલ એજ્યુકેશનની અંદર ઘણા વર્ષોથી પબ્લિકેશનના 10મા અને 12માના પેપર્સ થકી અમે તમને પહોંચવાનો પ્રયાસ તો સતત કરતા જ આવ્યા છે. પણ હવે ખાસ લિબર્ટી દ્વારા સ્કૂલ એજ્યુકેશનની અંદર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું કામ જે ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડમાં અવેલેબલ છે. તે ઉપરાંત નીટ અને જેઈની જે સ્પેશિયલ એક્ઝામિનેશન, જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન જ છે, એની અંદર પણ વિદ્યાર્થીઓને મદદરૂપ થઈએ એવા પ્રયાસો અમારા શરૂ થઈ ગયા છે. ખાસ વાત કરું તો લિબર્ટી કેરિયર એકેડમીની એક લર્ન એપ્લિકેશનના દ્વારા અમે અત્યારે ઓનલાઈન કોચિંગ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને આ પેન્ડેમિકના ટાઈમમાં આપી શક્યા છે, જેના માટે અમે ખાસ વિદ્યાર્થીઓનો પણ ઘણો સારો એવો પ્રતિસાદ મળ્યા પછી અમને ખૂબ આનંદ પણ થાય છે કે આ સમયની અંદર સ્કૂલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને 10માથી લઈને 12માના વિદ્યાર્થીઓને નીટ, જેઈ અને 10માના બોર્ડની પ્રિપેરેશન્સ ઘરે બેઠા બેઠા કરાવવા માટે ઘણું એવું સારું મદદરૂપ આ પ્લેટફોર્મ જોવા મળે છે. હવે ખાસ વાત કરું તો આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે કમલેશ દેવમુરારી સાહેબ, જેમને હું પરિચય આપતા કહું, મેં અગાઉ કીધું એ પ્રમાણે અમદાવાદની અંદર એમનું ખુદનું જે ક્લિનિક છે એની અંદર ખૂબ જ સારી એવી સેવા અને એમનો પોતાનો મુખ્ય ઉદ્દેશ ઇન્ડસ્ટ્રીની અંદર ક્યાંક આવવાનો એટલો જ હતો કે ભાઈ એમનું એક સિલેક્શન, નો ડાઉટ પ્રોફેશન હોવું એ અલગ વાત છે, પણ પ્રોફેશનની અંદર ઇન્વોલ્વ થઈને એમના જે પણ ક્લાયન્ટ્સ આવતા હોય એમને સતત બહુ સારી રીતે પોઝિટિવ એનર્જી આપીને એમનું વર્ક કલ્ચર પણ ત્યાં આગળ દરેક માટે એવું બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને દરેક માટે એમને ત્યાં ઉત્સાહ રહે કે આ કામને આપણે શા માટે કરી રહ્યા છે. એવી જ જો વાત કરીએ તો ત્યાં આગળ ખાસ આપણી સામે હવે જે સાહેબ આવશે એમનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે તમને મૂંઝવતા પ્રશ્નોનો જવાબ કેવી રીતના આપો. વિદ્યાર્થીઓને થતા મૂંઝવતા પ્રશ્નોનું અમે લોકોએ એક લિસ્ટ બનાવ્યું છે અને એ લિસ્ટના થકી સાહેબ તમને આવીને એ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયાસ કરશે. આ લિસ્ટ એવું છે કે જે અત્યારે હાલમાં તમે બધા વાલીઓ હોય કે વિદ્યાર્થીઓ હોય એમને સતત આ પ્રશ્ન રહ્યા જ કરતા હશે કે આનું નિરાકરણ જો મળે તો આપણને એક યોગ્ય દિશા મળી રહે. તો હું ખાસ અહીંયા થોડુંક જ 2 મિનિટ માટે ખાલી આપણી સ્ક્રીન બ્લેન્ક રહેશે, સેમિનાર ચાલુ જ છે, ત્યાં સુધીમાં સાહેબ આપણી સાથે જોડાઈ જશે. રાઈટ, થેન્ક યુ. લર્ન લિબર્ટીની નવી એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે. લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. Yes, Kushubhai, thank you very much for kind words and thanks to Liberty Career Academy. And good morning, friends, મિત્રો અને વાલીઓ. Okay, so પહેલા તો just I belong to you, હું તમારો છું, and એક નાનો પ્રયાસ. We'll start with one story, હે ને કે એક સરસ સ્ટોરી છે જે ઇટ્સ વેરી ઇન્સ્પાયરિંગ ફોર મી, મારા માટે સખત ઇન્સ્પાયરિંગ રહેલી છે એ જીવનની અંદર. દરિયા કિનારો હોય છે અને દરિયા કિનારાની અંદર પૌત્ર અને દાદા જતા હોય છે
અને એક એવું મોજું ફરી વળે તો કેટલી બધી માછલીઓ છે ને દરિયા કિનારા પર ફફડતી હોય છે. તો એમાં એ પૌત્ર છે ને એ એક એક માછલી દરિયામાં પાછી નાખતો જાય છે. તો એ દરિયામાં જેવી પાછી નાખે ને દાદા કહે છે કે ભાઈ શું ફરક પડે, કેટલી બધી માછલીઓ તો તરફડે, શું ફરક પડે? ત્યારે જે પૌત્રનો જવાબ હતો ને દેટ વોઝ સો ઇન્સ્પાયરિંગ. એને હાથમાં પકડે છે ને માછલી કે દાદા આને તો ફરક પડશે, હે ને? સો ધીસ વોઝ એ સો લાઈફ ટચિંગ, હે ને? કે ક્યારેક આ પ્રયાસ છે, અમારો પ્રયાસ છે, વેન વી સી એ પેશન્ટ હાઉ ઇટ વિલ બી બેનિફિટેડ, કેટલું એને મદદરૂપ થઈ શકે, એના જીવનમાં કંઈક તો ફરક પડે. દેટ મેક એ સેન્સ. વાત કરી કૃષભભાઈ કે આપણે હાઉ ઇટ વિલ બી, હાઉ શુડ બી એપ્રોચ કેવો હોય, કેરિયર સિલેક્શન કેવી રીતે કરવું, લાઈફના એપ્રોચીસ કેવી રીતે રાખવા. થોડાક અમે ક્વેશ્ચન્સને સિલેક્ટ કર્યા છીએ. આઈ હોપ કે યુ વિલ ગેટ સમ આન્સર એન્ડ ઇટ વિલ બી બેનિફિટ ટુ યુ. ડોક્ટર બનવાનો સૌ પ્રથમ વિચાર ક્યારે આવ્યો અને પ્રેરણા તમને ક્યાંથી મળી? સો આઈ ટેલ ઓલ, સી ઇટ્સ અ માય લાઈફ જર્ની. સો તમે મારી જોડે 40 મિનિટ બેસશો, ધીસ ઇઝ અબાઉટ માય લાઈફ જર્ની. વોટ ઇઝ માય પર્સ્પેક્ટિવ? This is my perspective. It can be variable, but yeah, it will be useful to you, may be useful to you. I tell that this is all about vision of my father. है ना? કે 10મા ધોરણમાં એને વાત કરેલી કે ભાઈ આઈ ડોન્ટ નો 10મા ધોરણમાં જ્યારે આઈ લેફ્ટ માય હોમ અને જ્યારે હું મારું સ્કૂલિંગ કરવા માટે, ઇટ્સ વેરી ગુડ સ્કૂલ, સુપેડી કરીને અમારી નાની એવી સ્કૂલ હતી અને એમાં અમે 50 જ નો ક્લાસ હતો, એમાંથી 25 અમે એમબીબીએસમાં ગયેલા અને 25 અમે એન્જિનિયરિંગમાં ગયેલા. સો વી ગોટ 100% રિઝલ્ટ. સો ઇટ ઇઝ હીઝ વિઝન કે યાર કે યુ ટુ બીકમ. હા, આઈ વોઝ સો ઇમેચ્યોર, ત્યારે એટલા ઇમેચ્યોર હતા કે આઈ એમ નોટ શ્યોર કે ડૉક્ટર બનીએ, એન્જિનિયર બનીએ. સો આ ઘણી બધી વાર કેવું હોય છે ખબર, તમારું વિઝન ઘણી વાર પેરેન્ટ્સને આપણે, સો વેન વી આર સિલેક્ટિંગ સ્ટ્રીમ ઓર વેન વી આર સિલેક્ટિંગ કેરિયર, વી હેવ ટુ બીકમ થોડું વેઇટેજ પેરેન્ટ્સ માટે, કારણ કે એ સમયે પેરેન્ટ્સ કદાચ થોડું સારું વિચારી શકતા હોય, થોડું આપણને જે ન દેખાતું હોય એ એને દેખાઈ શકતું હોય. સો પર્ટિક્યુલરલી ફોર માય એક્સપિરિયન્સ, મને તો ઇટ ઇઝ ઓલ બિકોઝ ઓફ ગિફ્ટ ફ્રોમ માય ફાધર. મારા ફાધરના વિઝનને લીધે હું ડૉક્ટર બન્યો. અને સી વેન always I tell you, inspire you to you to take inspiration, motivation and inspiration. There is a big gap. How we will inspire? સેકન્ડ ઇસ્યુઝ હું તમને વાત કરું છું કે સપોઝ હું એમબીબીએસમાં તો એન્ટર થઈ ગયો, પણ મારા જે એમબીબીએસમાં સ્ટીલ હજી આપણને એટલા રસ્તા નથી દેખાતા કે આપણે એમએસ થવું, એમડી થવું, સ્પેશિયાલિઝમ થવું. ધેન અગેન આઈ ટેલ અ સ્ટોરી, એના કે ધેટ ઇન્સ્પિરેશન ગીવ મી એ ફર્મ. જ્યારે મારી ઇન્ટર્નશિપ ચાલુ હતી અને પહેલું મેં જ્યારે પ્લાસ્ટિક સર્જરી, અને મને બહુ નામ દેતા આનંદ પણ થશે, ડૉક્ટર નિલેશ પાડોદરા વોઝ અ પ્લાસ્ટિક સર્જન એટ ધેટ ટાઈમ ઇન રાજકોટ મેડિકલ કોલેજ. જ્યારે મને પહેલા સર્જરીમાંથી હાથ આપેલો, એને જે નાઇફ આપેલી કે ચલો આમાં તું સ્કિન ગ્રાફ્ટ લે, અને મેં પહેલી વાર, સાહેબ મેં તો લીધું જ નથી, મેં તો ક્યારેય હજી સર્જરી કરી જ નથી, અમે તો હજી એમબીબીએસના થિયરિકલ ને પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ નહીં, જસ્ટ હેવ એ લુક. એટલે મેં નાઇફ લીધી ને ઇટ વોઝ એ સરસ ગ્રાફ્ટ આવેલો અને હી ઇન્સ્પાયર્ડ મી કે યુ હેવ અ વેરી ગુડ સર્જિકલ સ્કિલ યાર, કમ ઓન. સો દેટ વન સેન્ટેન્સ મેક માય લાઈફ. સાચે ઇટ્સ ટ્રુ, આઈ ઓલવેઝ કે ભાઈ એ એક વાક્ય હતું ને એની મારી લાઈફ બનાવી દીધી. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, તમે કયા કોની જોડે રહો છો ને દેટ મેક સેન્સ, ઓર હાઉ નેચર કેર્સ યુ. વન્સ યુ આર ફાઇન, એક સાથે એક તાલમેલ હશે ને તો બાકીની ઇન્સ્પિરેશન્સ, એટમોસ્ફિયર એની મેળે 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 બનતું જશે. ડૉક્ટર તરીકેની વર્તમાનની મારી કામગીરી અત્યારે વાત કરી કે અત્યારે હું શું છું. સો ફર્સ્ટ આઈ ડીડ માય એમબીબીએસ, દેન આઈ ડીડ માય એમએસ, દેન આઈ ડીડ માય અગેન એ સ્ટોરી. એના લાઈફ છે ને એ સ્ટોરીઓથી બનેલું છે અને મેમરીઓથી બનેલું છે, અને લાઈફ આપની ખુદની જર્ની છે ને એ આપણા પોતા માટે ઇન્સ્પિરેશન્સ છે. વેન આઈ ફિનિશ્ડ માય એમએસ ઓર્થોપેડિક્સ ને એમએસ પત્યા પછી આઈ વોન્ટ ટુ ડુ અ સ્પેશિયાલિઝમ. મારે સ્પેશિયાલિઝમ કરવું હતું. મારે એમએસ ઓર્થોપેડિક પછી વી હેવ એ ફેલોશિપ્સ તો મારે કરવી હતી. બટ દેટ ટાઈમ એ એરા એવો હતો, આઈ એમ ટોકિંગ અબાઉટ 2004 ઓર 3, અને આઈ થિંક 17 યર્સ, 17 વર્ષ પહેલા. એ 17 વર્ષ પહેલા, યુ નો, અત્યારે તમને વાત કરીશ તો એવું લાગશે કે દેટ એટલા બધા પૈસા નહોતા કે યુ કેન સર્વાઈવ, યુ કેન ગો દેટ ફેલોશિપ્સ. વોટ વી ડીડ કે ભાઈ અમે શોર્ટમાં, ત્યારે મારા મેરેજ થઈ ગયેલા, મેરેજ પછી ઘરે પૈસા કેમ માંગવા, તો આઈ યુ સ્ટાર્ટેડ, ચલો હવે આપણે નોકરી શરૂ કરી દઈએ. એમએસ ઓર્થોપેડિક્સ પછી આઈ વર્ક ફોર 2 years
અને 2 વર્ષ પછી આ થોડો લિટલ બિટ સ્ટેબલ થયો. ધેન આઈ વેન્ટ ફોર એ ફેલોશિપ્સ. જે મારી પીડિયાટિક ઓર્થોપેડિકનું સ્પેશિયાલિટી, આઈ વેન્ટ ટુ મુંબઈ, આઈ વેન્ટ ટુ કોરિયા, આઈ વેન્ટ ટુ USA. Then specialism completed. Then I started my pediatric orthopedic practice. So અમદાવાદમાં I have two hospitals. One છે SG હાઈવે ઉપર છે, એક છે બોપલ ઉપર છે. It's a full fledged surgical unit for a exclusive orthopedic problems of pediatric children. So I deal with all deformity, ખોડખાપણ, બાળકોમાં થયેલી ખોડખાપણ છે, બાળકોના થયેલા fractures, મંદબુદ્ધિને બાળકોની સર્જરીઓ. સી ધીસ આઈ ડીલ વિથ ઓલ ડિફોર્મિટી કરેક્શન એન્ડ સ્પેશિયલાઇઝ ઇન પીડિયાટ્રિક ઓર્થોપેડિક્સ. એન્ડ આઈ રન ડિફરન્ટ મારા ગુજરાતની અંદર, રાજસ્થાન વી હેવ ડિફરન્ટ આઉટરીચ સેન્ટર્સ. મારા પોતાના 6 આઉટરીચ સેન્ટર્સ છે. સો ધીસ આર ઓલ અબાઉટ વી હેવ અ વેરી ગુડ ટીમ વર્ક અને ઓલમાઇટી, બધું એકદમ સરસ. હાઉ કેટલા આપણા સમાજનો ઉપયોગી થઈ શકીએ. વી આર ગોઈંગ ઇન એ રિધમ. સો ધીસ ઇઝ રિટર્ન વિવિધ પ્રકારની, હા બહુ બધી. જ્યારે હું પણ 12 સાયન્સમાંથી પાસ થયો, વિવિધ પ્રકારની ડોક્ટર લાઈન, કઈ ડોક્ટર લાઈનમાં જવું. ઓકે, સો આઈ વિલ ગીવ અ બ્રીફ ડિટેલ કે ભાઈ સપોઝ દેર આર હોમિયોપેથી, ગુડ સાયન્સ, આયુર્વેદિક, ગુડ સાયન્સ, એવી રીતે ડેન્ટલ અને એવી રીતે એલોપેથી. આ બધી લાઇન્સ છે, પણ આઈ વિલ ફોકસ ઓન એલોપેથી કે બિકોઝ આઈ એમ MBBS, આઈ એમ એલોપેથી ડોક્ટર, વધારે જાણું છું એના માટે. સો MBBSના ક્લાસ કર્યા પછી યુ હેવ સ્પેશિયલાઇઝેશન્સ લાઇક MS ઓર MD. ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ સર્જન થવું છે, તમારી સ્કિલ ઉપર કામ કરવું છે, દેન યુ બીકમ અ સર્જન. તમારું પેશન છે ને કે યુ આર ઇન્ટેલિજન્ટ, એને બુદ્ધિ સારી છે, તો યુ ગો ફોર અ મેડિસિન્સ. એના કર્યા પછી સુપર સ્પેશિયાલિઝમ છે, લાઈક વન યુ ફિનિશ MS ઓર MD, દેન યુ કેન ડુ ફોર MCH ઓર DM. એન્ડ અમારા જેવા લાઈક ઓર્થોપેડિક્સ સ્પેશિયાલિટી માટે યુ હેવ એની અંદર પણ there are so many super specialties like you do a fellowship, Indian fellowship or abroad fellowships. So these are different type of, once you enter in a path, then opportunities છે ને એ આપમેળે એની જાતે ખુલતી જતી હોય છે, હે ને. સી વોટ ઇટ ઇઝ માય પર્સપેક્ટિવ, આઈ વિલ થિંક અબાઉટ ટુડે, હે ને. આજે હું ક્યાં છું, ઓકે. વન્સ મારું આજ સારું હશે ને, તો બાકીની ઓપોર્ચ્યુનિટી તો એની મેળે એની જાતે. અગેન આઈ ટેલ કે ભાઈ મને MS ઓર્થોપેડિક્સ એ તો હું MBBSની ઇન્ટર્નશીપમાં ગયો પછી ખબર પડી. યસ, યુ હેવ એ પ્લાનિંગ ફોર ફ્યુચર માટે ડેફિનેટલી પ્લાનિંગની જરૂર છે, પણ વોટ ઇઝ રાઇટ નાવ, અને અત્યારે શું છે, અત્યારે હું કેવી રીતે મારા 100% મૂકી શકું, તો એ આપણું ફ્યુચર છે ને એ એકદમ સરસ રીતે એની મેળે સેટ થતું જાય છે. સો દેર ઇઝ અ નેક્સ્ટ, ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓ 10 ધોરણ સુધીમાં કયા વિષય ઉપર ધ્યાન આપવું જોઈએ. ફાઇન, સાયન્સનો સ્ટુડન્ટ છું, ઓબ્વિયસલી સાયન્સને હું ભાર આપીશ કે યસ, સાયન્સ અવર પ્રાયોરિટી. ઓકે, બટ નાવેડેઝ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. ઓકે, યુ હેવ ટુ બધાનું લોજિક લાઈક મેથ્સ આપણે પછી ક્લિયર થાય. વન યુ સિલેક્ટ એન્જિનિયરિંગ ધેન યુ વિલ ગો મેથ્સ, ઓર વન યુ સિલેક્ટ મેડિકલ ધેન તમારું સ્પેશિયલિઝમ. પણ પ્રાઇમરી માને બેઝિક્સ તો ફંડા બહુ જ જરૂરી છે ને. આ કેવું છે ખબર, વેન આઈ એન્ટર ઇન MBBS ઓર વેન આઈ એન્ટર માય સુપર સ્પેશિયાલિઝમ, ત્યારે ખબર પડી કે નહીં યાર, બધા સબ્જેક્ટ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. યા પ્રાયોરિટી ફોકસ્ડ ટુ એન્ટર ઇન વન સ્ટ્રીમ, દેટ ઇઝ ઓકે. પણ મને એનો મતલબ એવો નથી કે મને એકાઉન્ટિંગની ખ્યાલ ના હોય, મને મેથ્સનો ખ્યાલ ના હોય, મને આર્ટ્સની ખબર ના હોય. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજી વસ્તુ આની સાથેની સાયકોલોજી. ફન સી બ્રેઇન, દેર આર રાઇટ બ્રેન, લેફ્ટ બ્રેન. વન યુ વર્ક સ્ટાર્ટિંગ ઓન યોર સેલ્ફ, જેમ આપણી સાથે કામ કરતા જશું ને, ધેન વી વિલ નો કે વિચ બ્રેન ઇઝ ડોમિનન્ટ મારા માટે. બહુ ઇમ્પોર્ટન્ટ છે વેન વી સિલેક્ટ એ કેરિયર, વેન વી સિલેક્ટ એ પાથ. યુ નો, જે લોકો મેથ્સ, લોજિક, હે ને, રાઇટ બ્રેન જેનું જબરજસ્ત વર્કિંગ કામ કરે છે, ડોમિનન્ટ છે, દે હેવ એ ગુડ લોજિક. સિમલ્ટેનિયસલી લેફ્ટ બ્રેન ડોમિનન્ટ છે, દે આર ઇન આર્ટ લાઇક ઇન મ્યુઝિક. સપોઝ હું સર્જન છું તો આઈ નીડ આર્ટ, બરાબર, મારી સ્કિલ છે. સો વન્સ યુ નો ધેટ, દેટ વિલ બી વેરી ઇઝી ટુ નો યોર સેલ્ફ, હે ને. બિફોર સિલેક્ટિંગ એનીથિંગ, ટુ નો યોર સેલ્ફ, આપને પોતાને જાણવું એ ખૂબ જ અગત્યનું છે. વિલ કમ લેટર ઓન દેટ. સો આ ક્વેશ્ચન્સને હું થોડો એ ડાયલેમામાં, યાર સાયન્સ પ્રાયોરિટી છે ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર, દેટ એબ્સોલ્યુટલી ટ્રુ. પણ સાથે સાથે યુ હેવ ટુ વર્ક ઓન દેટ ફિલ્ડ, બિકોઝ જેવું બીજા સબ્જેક્ટ જોડે થોડો બેઝ હશે ને, તો તમારી ક્રિએટિવિટી, સાયન્સની અંદરની ક્રિએટિવિટી છે ને, દેટ વિલ બી ફેન્ટાસ્ટિક.
That is my personal experience. You know why? I am a doctor. મારું સાયન્સ ખરેખર સારું હતું. That's why I become doctor. There are no doubt about it. But I am a good sports person. હે ને, હું ક્રિકેટ પણ સારું રમું છું. See, it will help in our profession. That is very important. બીજા સબ્જેક્ટને નિગ્લેક્ટ કરવા કરતાં થોડી પ્રાયોરિટી સિલેક્ટ કરવી, that will be very important. ડોક્ટર બનવાની મારી યાત્રા અને તે બન્યા પછી આપણા જીવનમાં આવેલા પરિવર્તન. વાવ, તો અને હરેકને પોતાની સ્ટોરી કેવી ખૂબ ગમે. આઈ ઓલ્સો સ્ટાર્ટ અ સ્ટોરી અને માઇટ બી વેરી યુઝફુલ, ક્યારેક ક્યારેક કેચી થઈ પડે. પહેલા તો જ્યારે વેન આઈ લેફ્ટ માય હોમ, મને યાદ છે એક્ઝેક્ટ ટાઈમ અને ડેટ, 10મી જુલાઈ 1994, 1994માં. મારું ગામ છે ને મોવિયા ગોંડલની બાજુમાં, રાજકોટ જિલ્લો, ગોંડલ તાલુકો, મોવિયાનું એક નાનું ગામ. અમારા ગામના તો 100 કિલોમીટર એરિયામાં કશે સાયન્સની સ્કૂલ નહોતી ત્યારે. ત્યારે વી હેવ ટુ લીવ હોમ અને આઈ એમ ધ સિંગલ ચાઇલ્ડ. હું મારા પેરેન્ટ્સનું એકનું એક સંતાન. પણ 24મી જુલાઈ અને એ 24મી જુલાઈની જે સાંજ હતી ને, કે પેરેન્ટ્સ એ બહુ જરૂરી હતી અને મને એ લાઈફ ટાઈમ યાદ રહી ગઈ. મારા ફાધર બેસે છે મારી બાજુમાં અને મારા મધરને કંઈક સર્જરી કરાવેલી, મધર સૂતા છે, અમે 3 જ જણા છીએ. ધેન સ્ટાર્ટેડ કન્વર્ઝન. દેટ વિલ બી વેરી યુઝફુલ. ધેટ વાય આઈ વોન્ટ ટુ શેર કે દીકરા, સી નાવ યુ હેવ એ ઓપ્શન. ઓકે, કે અગર તું જો આ જઈ અને યુ જસ્ટ પાસ ઇટ, હે ને, તો લાઈફ યુ કેન એન્જોય ઇટ, તો લાઈફ તારી છે. અગર યુ મિસ ઇટ, હે ને, એ જો મિસ થઈ ને, ધેન હર્ડલ વિલ સ્ટાર્ટ. ઓકે, આ એક સોફ્ટ ભર્યો, એક સામાન્ય એવો સલાહ, નાની એવી સલાહ. પણ જ્યારે બીજી જે સલાહ હતી ને, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. માય ફાધર વોઝ અ વેરી સ્ટ્રિક્ટ ગાય અને એ જમાનામાં ખબર નહીં સ્ટ્રિક્ટ રહેવું સારું હશે. ક્યારેક ક્યારેક મને યુઝફુલ થયું છે, ક્યારેક ક્યારેક હું પપ્પાને હવે કહું છું કે એ ક્યારેક ક્યારેક નડ્યું છે. જે સેકન્ડ સલાહ હતી ને, મને કે બેટા જો ઘર આપણું છે પણ 12 સાયન્સમાં ક્રેડિટ અને માર્ક્સ લઈ આવો, ક્રેક કરો. હવે મને સમજણ પડી કે વોટ ઇઝ ક્રેકિંગ. ક્રેક કરો ને તો ઘરે પાછા આવજો, બાકી દરવાજા બંધ છે. સો વાય આઈ ટેલ યુ નો, આ એક નાનું એવું સેન્ટેન્સ હતું ને, એ મને 11-12 સાયન્સમાં એક રિસ્પોન્સિબિલિટી કેવી કહેવાય ને, એ રિસ્પોન્સિબિલિટી, જવાબદારીનું જાતનો સ્વાધ્યાય થયો. है so every time I reconnect nahi I have to become responsible. So that was my initiation. અને હંમેશાના માટે એ જે બેઝિક લર્નિંગ હતું ને, એ હંમેશાના માટે મારા આગળના ફ્યુચર માટે બહુ જ કામ આવેલું, મારી આગળની જર્ની માટે. then I did my MBBS, MS અને I completed MS in જામનગર ઓર્થોપેડિક્સ. નાની એવી એમાં પણ એક સ્ટોરી છે. એ હું ફેલ્યોર વિશે વાત કરવાનો છું લાસ્ટમાં, કે હાઉ ટુ હેન્ડલ ફેલ્યોર, હે ને. આઈ ઓલ્સો બીકમ, મેં ઘણી બધી ફેલિયર થયેલા છે. એ ફેલિયરમાં કેવી રીતે હેન્ડલ થવું એ પણ અગત્યનું છે. ધેન આઈ કમ્પ્લીટેડ માય MS ઓર્થોપેડિક્સ. મેં વાત કરી કે MS ઓર્થોપેડિક્સ પછી પૈસા ન હતા તો વી હેવ સિલેક્ટેડ કે ચલો થોડી વાર જોબ કરી લઈએ, પછી આપણું પેશન શું છે, કે આપણું પેશન છે સ્પેશિયાલિઝમ કરવું. તો ધેન અગેન આઈ ગેટ એન ઓપોર્ચ્યુનિટી. આઈ ટોલ્ડ કે વન્સ યુ આર ઇન અ પાથ, ઓપોર્ચ્યુનિટી એની મેળે આવશે. See, when I was practicing in Morbi as a consultant trauma surgeon, do you know, એ સમયે આઈ એમ ટોકિંગ અબાઉટ 2007, મારી હું રોજના 125, એક પણ નંબર ઓછો નથી કરતો, 125 પેશન્ટ જોતો હતો હું. ડેઈલી આઈ ડુ અ સર્જરી, એપ્રોક્સિમેટલી 7 to 8 સર્જરીઝ અને 8 થી 10 પ્લાસ્ટર. એન્ડ આઈ એમ અર્નિંગ અ લોટ. બરાબર, એ જમાનાનું અર્નિંગ છે, હ્યુઝ અર્નિંગ, હ્યુઝ પ્રેક્ટિસ, બહુ સારું ગ્રુપ. નાનો એવો થોટ કે શું કરશું, આઈ વોન્ટ ટુ બીકમ સ્પેશિયાલાઇઝ. ધેન આઈ sit with my wife અને ડિસ્કસ શું કર્યું. ધેન આઈ ગેટ અગેન મોટિવેટ કે યાર ચલ ને કમલેશ, યાર આપણું પેશન છે ને યાર માટે કામ કરીએ. ધેન આઈ લેફ્ટ ઇન અ સિંગલ થોટ કે ચલો જતું રહેવું છે. એના અગેન આઈ એ બધું જ વાઇન્ડ અપ કરી અને વી વેન્ટ ટુ મુંબઈ ફોર અ ફેલોશિપ્સ. મુંબઈમાંથી મને વિદેશ જવા માટે, અમારા ગામડા માટે તો વિદેશ જવું હોય તો એ બહુ અઘરું છે. વિદેશ જવા માટે યુ કુડ નોટ ગેટ ઓપોર્ચ્યુનિટી, બહુ બધું લાગે, કોઈ આપણને સપોર્ટ કરે. બટ ધીસ ઇઝ માય ગટ્સ ફિલિંગ, ડુ યુ નો, એક પણ સપોર્ટ વગર, હે ને, ઓપોર્ચ્યુનિટીના દ્વાર છે ને એની મેળે ખુલતા જાય. વન્સ યુ આર ઇન પાથ, હું મારા લેક્ચરમાં હંમેશા વારંવાર બોલીશ, વન્સ યુ આર ઇન અ પાથ, નો બડી કેન શેક યુ. હે ને, ધીસ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. યુ નો, મુંબઈથી આઈ ગોટ, એન્ડ મેં એપ્લાય કરેલું કોરિયા યુનિવર્સિટીમાં. દેર આર 57 એપ્લિકેશન, 57 એપ્લિકેશન્સ હતી. એન્ડ એ યુનિવર્સિટી વોન્ટ ટુ સિલેક્ટ વન કેન્ડિડેટ. આઈ ડોન્ટ નો એને મારામાં શું ગમ્યું, આઈ ડોન્ટ નો, બટ આઈ સિલેક્ટેડ.
ઓકે, આ યુનિવર્સિટી એનું નામ હતું રેર ડિસીઝ ઇન્સ્ટિટ્યૂટ, એન્ડ આઈ એમ સો ફોર્ચ્યુનેટ કે આઈ ટ્રેન ઇન કોરિયા યુનિવર્સિટી. આઈ સ્ટેડ 1 year, then I went to USA, different જે લોકો મારા, અને then I have started my own practice. So this is about all journey. પરિવર્તનની વાત કરીએ કે this is only one learning. There are every moments there are challenges. હે ને, હું પ્રોબ્લેમ્સ નહીં વાત કરું, બીકોઝ પ્રોબ્લેમ્સને મારા માઇન્ડની અંદર આપણે સેટ નહીં કરવા દઈએ. જો એ શીખી જઈએ ને તો બેડો પાર છે. હે ને, સી, yes, every time there is challenges. Okay, but what I learn, once you accept it, natural acceptance કે યાર ઓકે. બીજું છે ને ફેથ, કે એ જે ચેલેન્જીસ છે એનો એક્સેપ્ટન્સ અને ફેથ કે યાર થઈ પડશે, કમોન વિલ ડુ ઇટ. અને માનશો, મોર દેન 99% ઇટ વર્ક્સ. ધીસ ઇઝ માય પર્સનલ ગટ્સ. એ કામ કરે છે બીકોઝ વન્સ યુ આર ઇન અ પાથ. સો ધીસ ઇઝ પરિવર્તનની વાત કરું કે વન્સ યુ હેવ એ ચેલેન્જીસ, યુ વિલ હેવ એ વે વન્સ યુ આર ઇન અ પાથ. શું ડૉક્ટર બનવું અઘરું છે? બિલકુલ નહીં. હે ના, ઇટ ઇઝ ડેફિનેટલી બિલકુલ નહીં. આઈ ઓલવેઝ ઇન્સ્પાયર, મોટિવેટ, વોટ એવર યુ કેન સે. You can become a doctor. Nothing hard. But there are eligibility criteria. There are some prerequisites. તમે કેટલું વાંચો છો, કેટલું ભણો છો, that is very another part છે. Once you are firm, you are sure, once your path, yaar, come on, I want to become. This is my passion. મારું પેશન છે, come on. It will work. 100% work. એ ક્યારે કરવું? બટ એ ખાલી યુ ટુ, એ જે કહેવાય ને, એ સીડ્સ ખાલી વાવવાના છે. ઇન માઇન્ડ યુ ટુ સો ધ સીડ્સ, અને પેરેન્ટ, સરાઉન્ડિંગ એટમોસ્ફિયર, ફ્રેન્ડ્સ, રિલેટિવ, એ એવા સિલેક્ટ કરીએ દેટ કલ્ટિવેટ અવર પેશન. હે ને, જે હંમેશા આપણને મોટિવેટ કરતા રહે. વી વિલ મોટિવેટ ફ્રોમ ધેમ. સો ડૉક્ટર બનવું બિલકુલ અઘરું નથી. આઈ ટેલ યુ, ઇટ ઇઝ સો સિમ્પલ. બટ એક you have to passionate about it. That is very important. See, why you have to passionate? Because every time once you become doctor બની ગયા પછી આપણે ઘણી બધી વાર છે ને કે તમે 11-12 સાયન્સમાં થોડું ધ્યાન કરી લો, થોડું મહેનત કરી લો યાર, પછી તો આનંદ આનંદ છે. આવું બહુ મિસનોમર તમને પેરેન્ટ્સ કહેતા હશે, અને ઘણા બધા પેરેન્ટ્સની પણ એવી ફિલિંગ છે. પછી 11-12 સાયન્સ પૂરા કરે ને પછી એમબીબીએસ, કે કમોન યાર, પહેલું એમબીબીએસ, ફર્સ્ટ એમબીબીએસ પતાવી લો, પછી તો મજા છે. ઓકે ફાઇન, મૂવ હેડ, કે એમબીબીએસમાં થોડી મહેનત કરી લો, એમએસ કે એમડી કરી લો, પછી વાંધો નથી. એનાથી આગળ જઈએ કે ભાઈ ચલો હવે તો સુપર સ્પેશિયાલિઝમ કરી લો. યુ નો, ઇટ ઇઝ ઓલ આર, એ એક એક પ્રકારના, શું કહેવાય, ઓલી બેટરી હાથમાં લઈને ટોર્ચની જેમ લાઇટ કેમ આગળ જતી રહે, ઇટ ઇઝ જસ્ટ લાઇક. ઓકે, બટ વન્સ યુ પેશનેટ ઓર વન્સ યુ એન્જોઈંગ ધ જર્ની, તો આ જે પોસ્ટપોનમેન્ટ છે ને, એના કરતાં એક ઓમ જોવા જઈએ ને તો ક્યારેય નથી કે એમએસ થઈ ગયા પછી આ છે, એમએસ થઈ ગયા પછી આનંદ છે, પછી હેપીનેસ છે, અથવા તો સુપર સ્પેશિયાલિઝમ કર્યા પછી ઓર એસ્ટાબ્લિશ થઈ ગયા પછી મારી પ્રેક્ટિસ એસ્ટાબ્લિશ થઈ ગયા પછી હેપીનેસ છે. નો, ધીસ આર ઓલ આર મિસનોમર. હો, ઇટ્સ અ ક્લિયર કટ મિસનોમર. આ બધા મિસનોમર છે. બટ વન યુ આર પેશનેટ, વન્સ યુ આર વિથ યોર સેલ્ફ, યાર, કમ ઓન, તો એ જર્ની છે ને યુ વિલ એન્જોય. પછી વન્સ યુ રીચ દેટ જર્ની, પછી એ જર્ની છે ને લાઈફ સ્ટોરી બની રહેશે. દેટ ઇઝ માય એક્સપિરિયન્સ. સો આઈ ડેફિનેટલી ટેલ ડૉક્ટર બનવું બિલકુલ અઘરું. ઇટ્સ વેરી સિમ્પલ યાર, ઇટ ઇઝ વેરી સિમ્પલ. બી પેશનેટ, બી વિથ યોર સેલ્ફ, યુ એન્જોય યોર જર્ની. સફળ કેરિયર બનાવી શકે ડોક્ટર લાઈનમાં વિદ્યાર્થીઓ સફળ કેરિયર બનાવી શકે? યસ, કેમ નહીં? વાય નોટ? અગેન આઈ ટેલ યુ ધ સેમ આન્સર, prerequisites. Once you are passionate, once you are within, once you are hard work. Now I coming to hard work. Okay, passionate હોવું, ગોલ બનાવવા, within હોવું, being હોવું, પણ વિધાઉટ હાર્ડવર્ક છે ને, એ કેવું છે ખબર? આપણે સબ્જી ખાઈએ એમાં મીઠું ના નાખીએ ને એના જેવું છે. હાર્ડવર્ક છે ને, ધીસ ઇઝ અગેન એ વેરી ગુડ પ્રીરિક્વિઝિટ્સ. વન્સ યુ સિલેક્ટ કે ભાઈ ચલો આઈ વોન્ટ ટુ બીકમ એમએસ ઓર્થોપેડિક્સ, પણ એમએસ ઓર્થોપેડિક્સ બનવું છે, એના એમએસ ઓર્થોપેડિક્સમાં એનું મેઇન પાર્ટ છે યુ ટુ બીકમ એ હાર્ડવર્ક. હાર્ડવર્ક ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આઈ ટેલ એ માય સ્ટોરી. વેન આઈ એન્ટર ઇન એમએસ ઓર્થોપેડિક્સ, જ્યારે હું એમએસ ઓર્થોપેડિક્સમાં ગયો, દેટ વોઝ અ ફર્સ્ટ ડે. એવું કહેવાય કે એમએસ ઓર્થોપેડિક્સ ઇટ્સ અ ટફેસ્ટ સ્પેશિયલાઇઝેશન્સ ઇન મેડિકલ સાયન્સ. કારણ કે યુ નો વી વર્ક વિથ બોન્સ. બાકી બધી વસ્તુ છે ને સોફ્ટ ટિશ્યુ, સપોઝ આપણે હાથ અડીએ તો એ સોફ્ટ છે, કાન છે, ઈએનટી સર્જન છે તો એ સોફ્ટ છે. ઓકે, પણ હાડકું છે ને એ બરડ વસ્તુ છે. ઇફ યુ આર વર્કિંગ વિથ બોન તો એ સ્ટબન વસ્તુ છે. બહુ બધા ચેલેન્જીસ છે એની અંદર.
મને પહેલા જ દિવસનું મારું ફર્સ્ટ યર ઓર્થોપેડિક્સનો ફર્સ્ટ ડે જ્યારે મારા રેસિડેન્ટ્સ મને લઈ ગયા, આફ્ટર 13 ડેઝ 13મા દિવસ પછી હું એ વોર્ડની બહાર નીકળેલો, હે ને, એન્ડ યુ વાવ કે સાલું જબરજસ્ત. પહેલા એ 13 દિવસ મિઝરી લાગે અત્યારે કે 13 દિવસ સુધી તમને એ ખાવા પીવા ન જવા દે, જે વોર્ડમાં મળે 13 દિવસ તમને નાહવા ન દે. હું સાચે, ધીસ ઇઝ ટ્રુ, નોટ અ સિંગલ ડે કે હું 13 દિવસ સુધી અમે નાહેલા નહોતા. સચ અ હાર્ડશીપ વોઝ દેટ, બટ યુ પાસ થ્રુ, યુ એન્જોય ઇટ, યુ વિલ ડેફિનેટલી એન્જોય ધ આફ્ટરવર્ડ. સો ડૉક્ટર લાઇનમાં વિદ્યાર્થીઓ, ડેફિનેટલી દેર આર હ્યુજ પોટેન્શિયલ, બહુ બધી બ્રાન્ચીસ છે. એ વખતે તો શું, અમારા વખતે તો MS, MD, સુપર સ્પેશિયાલિઝમ એ હજી અપકમિંગ હતું. સપોઝ આઈ વેન્ટ ટુ ફેલોશિપ એટ દેટ ટાઈમ કે પીડિયાટ્રિક ઓર્થોપેડિક્સ અમે જ્યારે કર્યું ત્યારે તો અમે ઇન્ડિયાની અંદર બહુ ગણ્યા ગાંઠા પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન હતા. ઓકે, હજી એટલા જ છે, પણ ધ થિંગ ઇઝ નાવ એ વાઇડ ઓપોર્ચ્યુનિટી. એટલે ડેફિનેટલી તમે મેડિકલ સાયન્સ હ્યુજ પોટેન્શિયલ ફોર યોર કેરિયર. એક સફળ ડોક્ટર થવા માટે વિદ્યાર્થીઓમાં કયા ગુણો હોવા જરૂરી છે? ઓકે, મારો મનગમતો ટોપિક છે ને વાય આઈ કેન ટોક, આઈ ઓલ્સો ટ્રાય ટુ લીવ દેટ. ગુણો કેવા? ફર્સ્ટ ઓફ ઓલ, કડવું લાગશે, સાંભળવું ગમશે નહીં, પણ છતાં આઈ વિલ ટેલ યુ. મને, કારણ કે મારી ઓલી સ્ટોરી મારા બેકગ્રાઉન્ડમાં છે, એકાદી માછલીને તો ફરક પડશે. દેટ્સ વાય આઈ ટેલ ટુ બીકમ એ ગુડ હ્યુમન બિંગ. ના, સારા માણસ હશું ને, બાકીના રસ્તાઓ તો આપ મેળે થતા રહેશે. સો ફર્સ્ટ માય લેસન, બી એ ગુડ હ્યુમન બિંગ. અને એક સારો માણસ બનવું યાર. વાય? બેસ્ટ એક્ઝામ્પલ, મારું પેશન્ટ મારી પાસે આવેલું છે, એક્ઝામિનેશન ટેબલ ઉપર છે. દે હેવ એ 100% ટ્રસ્ટ ઓન મી. ઓકે, હાઉ કેન આઈ ડિસ્ટ્રસ્ટ? કેવી રીતે ડિસ્ટ્રસ્ટ થઈ શકીએ? દેટ ઇઝ અ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, એ આવેલું દર્દી છે, એ આવેલું દર્દી એ મારાથી કેવી રીતે સાજું થઈ શકે, અથવા તો હાઉ કેન આઈ હેલ્પ હિમ ઓર હર, હું એને કેવી રીતે મદદરૂપ થઈ શકું. સો દેર આર ટુ થિંગ્સ. આ બે વસ્તુનું કલ્ટિવેશન્સ બહુ જરૂરી છે. અને તમે કદાચ 9 ધોરણ અને 12 ધોરણ વાળો જો વર્ગ હશે, એને કદાચ આ સીડ્સ અત્યારે ઉગી જાય ને, વાવી દઈએ, સરસ નર્ચર કરીએ, અને યાદ કરજો મને, વન્સ યુ બીકમ અ ડોક્ટર, વન્સ યુ બીકમ અ હાયર પોસ્ટ, ઇટ રિયલી વર્ક્સ. ઓકે, સેકન્ડ થિંગ બહુ જરૂરી છે એ ડૉક્ટર હોવા માટે, આ વાત છે ગુણોની, સદગુણોની. પણ અહીંયા હું છે ને 2-4 ટોપિક કહીશ જે તમને ક્યારેક ક્લિક થઈ જશે, કદાચ ડૉક્ટર ના થાય. ફર્સ્ટ ઓફ ઓલ, અવેરનેસ, હે ને. સી, વેન આઈ ડુ અ સર્જરી, આઈ ડીલ વિથ ઓલ. હું બાળકની સર્જરી કરી રહ્યો છું, બધી બાળકોની આર્ટરી અને વેન્સ નાની નાની છે, નર્વ્સ નાની નાની છે, અને એ વેસલ્સ ઉપર બાળકની આખી લાઈફ છે. સપોઝ આ ડોકી ત્રાસી છે અને હું સર્જરી કરી રહ્યો છું, આ મેઇન નસ રે સ્ટર્નોક્લેડોમાસ્ટેટને મારે રિલીઝ કરવું છે, એની નીચે પાછળ મેઇન ધોરી નસ છે. મારી એક આર્ટરીનો એક પ્રિક, તમે માનસો એમાંથી ફુવારો થાય અને વી વિલ લૂઝ ધ પેશન્ટ. સો અવેરનેસ, હે ને. આઈ નો ધેટ કે મારો એપ્રોચીસ મને ખ્યાલ છે, બટ માય હોમવર્ક, માય એલર્ટનેસ, માય અવેરનેસ, ધેટ વર્ક્સ. ઇફ આઈ કલ્ટિવેટ ધેટ, અથવા એકાદું સીડ વાવેલું હશે ને, સો ધેટ વિલ બી વેરી ઇમ્પોર્ટન્ટ. હાઉ શુડ આઈ ફોકસ્ડ? સો ફર્સ્ટ ઓફ ઓલ, વેન યુ આર અત્યારે રાઇટ નાવ 9th સ્ટાન્ડર્ડ ઓર 12th સ્ટાન્ડર્ડ બંનેમાં છો, યુ સ્ટાર્ટ બીકમ અવેર. એ કેવી રીતે અવેર કરું, અવેરનેસને કેવી રીતે ડેવલપ કરવી, વેન એવર વી વિલ ગેટ એ ચાન્સ, ક્યારેક કરશું, પણ આ એક અવેરનેસ કેવી રીતે વધારવી, એલર્ટનેસ કેવી રીતે વધારવી, ને યુ જસ્ટ સ્ટાર્ટ થિંકિંગ, ઇટ વિલ વર્ક ઇન યોર જર્ની. સેકન્ડ થિંગ છે બિલોંગિંગનેસ, હે ને, પોતિકાપણું. આજે હું તમારી જોડે ભલે હાજર નથી, પણ વર્ચ્યુઅલી આઈ એમ કનેક્ટેડ, હે ને. એવી રીતે હું મારા પેશન્ટ છે, સપોઝ આઈ એમ કનેક્ટેડ, ધેન એન્ડ ધેન આઈ કેન ડિલિવર. વિધાઉટ બિલોંગિંગનેસ ઇટ વિલ નોટ વર્ક, હે ને. મને બિલોંગિંગનેસ નહીં હોય તો હું ગમે એટલું અહીંથી બોલીશ ને, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક. સેમ એઝ વેલ એઝ ઇફ આઈ એમ ટ્રીટિંગ એ પેશન્ટ, ઓકે, મને મારું પેશન્ટ કેવી રીતે સારું થાય, એટલે અથવા તો મારું પેશન્ટને પોતિકાપણું, એ જે કનેક્શન નહીં હોય ને, તો ઇટ વિલ નોટ ડિલિવર. there is a survey in Harvard University. Once you are connected with others, like હું મારા પેશન્ટની વાત કરું, કનેક્શન બન્યું ને, તો એના રિઝલ્ટ્સમાં there is a gross difference, હે ને. સો આ બિલોંગિંગનેસને હું પ્રાયોરિટી રાખું છું. બિલોંગિંગનેસ, સ્ટાર્ટ ડેવલપિંગ બિલોંગિંગ યાર. ઓલ વર્લ્ડ, આપણો ક્લાસ, આપણું સરાઉન્ડિંગ એટમોસ્ફિયર, અવર હોલ સિટી, અવર નેશન, ઓન હોલ વર્લ્ડ, યુ સ્ટાર્ટ ડેવલપ બિલોંગિંગનેસ. રસ્તો બહુ ઇઝી ને, જર્ની મસ્ત રહેશે. થર્ડ ને ફોર્થ, ઇટ ઇઝ
કનેક્ટેડ. ત્રીજી વસ્તુ છે કમિટમેન્ટ ને ડેડિકેશન. ઓકે, વન્સ યુ બીકમ ડોક્ટર ને તમારી પ્રાયોરિટી બદલી જશે. ગીવ એક્ઝામ્પલ. અને ઘણી બધી વાર મારું બાળક કહે કે પપ્પા યાર આજે બર્થડે છે અને સર્જરી આવેલી છે, વોટ ડુ યુ પ્રિફર? ઓકે, યસ ડેફિનેટલી આઈ વિલ ગીવ અ પ્રાયોરિટી ટુ માય કિડ્સ. મારી પ્રાયોરિટી હું નહીં ચૂકું, પણ એટ ધ સેમ ટાઈમ કમિટમેન્ટ અને ડેડિકેશન નહીં. આઈ હેવ ટુ એટેન્ડ માય patient first, okay, and then I have to manage, then I have to family come seconds. Okay, એ હરેક ડોક્ટરોનો, આર યુ રેડી ફોર ધેટ? જો રેડી હશો ને, then and then you have to enjoy. Otherwise છે ને, there are a conflict of interest. એ માઇન્ડની અંદર whenever there is a conflict, you will lose balance. You are off the balance. સો કમિટમેન્ટ અને ડેડિકેશનની પ્રાયોરિટી ડોક્ટર લાઇનમાં થોડી ડિફરન્ટ છે. નાની એવી પાતળી લાઈન છે, બટ યુ હેવ ટુ આઈડેન્ટિફાય દેટ. અને સપોઝ ડોક્ટરમાં ન જઈએ, સિટીમાં, ને કમિટમેન્ટ અને ડેડિકેશન જો તમારું હશે, તમારી કોઈ એવી બ્રાન્ચ નહીં હોય કે જે તમને કોઈ રોકી શકે. અને ફિફ્થ વન છે જે આઈ ઓલવેઝ, ધીસ ઇઝ યોર એનર્જી લેવલ. ઓકે, તમે આજે વાંચતા હશો, તમને ક્યારેક એવું ફીલ થાય કે સારું વાંચવાનો આજે મૂડ નથી. હેવ યુ ફીલ ધેટ? આઈ થિંક કેટલી બધી વાર તમે ફીલ કર્યું છે, આજે યાર કામ કરવાની મજા નથી આવતી, થોડું ડલ લાગે છે. યુ નો વોટ ઇઝ ઇટ? એ શું છે ખબર? ધીસ ઇઝ યોર એનર્જી લેવલ. ઓકે, હું વળી પાછો મારું એક્ઝામ્પલ આપું કે હું સર્જરી કરું છું, મારું પેશન્ટ એનેસ્થેટાઇઝ છે, દે હેવ અ ફૂલ ટ્રસ્ટ ઓન મી. હવે હું મૂડ વગર, એનર્જી વગર સર્જરી કરું, ઇટ ઇઝ રિયલી ગુડ ઓર નોટ? હે ને? બિલકુલ નહીં. સો ટુ અપલિફ્ટ માય એનર્જી, that is very important for you guys also. See, once you are reading, once you are giving exam, every time a energy હોવી, uplifted હોવી, that makes sense. ઓકે, હવે આ 4 વસ્તુ 5 વસ્તુ મેં તમને વાત કરી, એ કલ્ટિવેટ કેવી રીતે થાય, that we will discuss. Sometime we will get a time, અથવા otherwise મને 45 મિનિટ ટાઈમ આપવામાં આવેલો છે, એમાં કદાચ ટાઈમ રહેશે, I will give some tips and tricks to how you every time how you become energetics. એના 5 ગુણો છે, અને સાથે જેવા જેવા 5 ગુણો આવશે ને, તો તમારું જે ગુડ હ્યુમન બીંગ્સ છે ને, એ જાતે કલ્ટિવેટ થશે. અને ઇટ ઇઝ સો વાઇબ્રેટિંગ, યુ નો. એ તમે 100 જણા બેઠા હશો ને, ઇફ યુ આર ગુડ હ્યુમન બીંગ હશે ને, તમારો ટીચર હશે ને, તમને ઓળખી જશે કે યાર યુ નો, ઇટ ઇઝ ઇન્ફેક્શિયસ. એ એકદમ પોતામાંથી એનો ઓરા એટલો બધો સારો હોય, ઇફ યુ આર અ ગુડ હ્યુમન બીંગ. ઓકે, સો આમાં માટે બોલવા માટે દેર આર સો મેની થિંગ્સ. નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સ્ટ્રેસ અને ડિપ્રેશનથી બચવા શું કરવું? વાવ. સો આઈ હેવ નેવર ગિવન, મેં ક્યારેય નીટ તો નથી આપેલી, પણ સ્ટ્રેસ અને ડિપ્રેશન એ બહુ બધી વાર એમએસમાં, ઓર્થોપેડિક્સમાં, એમબીબીએસમાં, અથવા તો 11-12 સાયન્સમાં આ બધી વારંવાર એક્રોસ થયેલા. સ્ટ્રેસ, યુ નો વોટ ઇઝ સ્ટ્રેસ? બહુ બધી વાર આપણે વ્યાખ્યાઓ વાંચી લઈ છે. વોટ ઇઝ ડિપ્રેશન? હે ને? યુ જસ્ટ થિંક અબાઉટ ઇટ. ઓકે, ક્વિકલી, કે વોટ ઇઝ સ્ટ્રેસ? I will give a very simple equation. You know, suppose મારે સ્ટ્રેસની ડેફિનેશન આપી હોય કે મારી પાસે ખૂબ જ કરવાનું કામ છે. હવે એની સાથે તમે રિલેટ કરો કે તમારે ખૂબ જ બધું વાંચવાનું છે, પ્રિપેર કરવાનું છે. ઓકે, સાથે સાથે મારી પાસે ટાઈમ તો 24 કલાક તમારી પાસે અને મારી પાસે છે. 24 કલાકનો ટાઈમ છે, બહુ બધું વાંચવાનું છે. ઓકે, વન્સ, અને સાથે સાથે મારી એનર્જી લો છે. યુ નો, આ 3 વસ્તુનું કોમ્બિનેશન હોય ને, then સ્ટ્રેસ વિલ અરાઇઝ. કદાચ આપણે આઈડેન્ટિફાઈ ન કરી શકીએ, પણ ઇટ ઇઝ સ્ટ્રેસ. કામ ઘણું બધું કરવાનું છે, વાંચવાનું ઘણું બધું છે, સમય ખૂબ જ ઓછો છે. એવરીબડી હેઝ 24 અવર્સ. સમય ખૂબ જ ઓછો છે. યુ આર નોટ પ્લાનિંગ યોર ટાઈમ. સમય ઓછો છે, અને સાથે સાથે મારી એનર્જી ડાઉન છે. That is stress. Just think about it. It works. Okay. Once you identify, પછી માનશો કે બસ હવે આને કંઈ કરવાનું જ નથી, આને મેનેજ કરો. છે ટાઈમ કોઈ પાસે 24 કલાકથી વધારે નથી. યુ પ્લાન ઇટ. ઓકે, યુ મેનેજ ધ ટાઈમ. ઓકે, ટાઈમ 24 કલાકથી વધારે નથી મળતો, વાંચવાનું ઓછું નથી થવાનું, બીકોઝ યુ હેવ ટુ રિક્વાયર હાર્ડવર્ક. તો બચ્યું શું? એનર્જી. યુ લિફ્ટ અપ યોર એનર્જી. જેવી એનર્જી લિફ્ટ અપ થઈને, ડુ યુ નો, આ બાકીની 2 વસ્તુ એની મેળે સોલ્વ થઈ જશે. ધીસ ઇઝ માય ગેરંટી. હે ને? ઇટ વર્ક્સ, 100% વર્ક. મને યાદ છે 13 દિવસનો જે થાક હતો ને, પહેલો દિવસનો મારો ઓર્થોપેડિક, 13મા દિવસે પણ અમને એટલો જ આનંદ હતો કે યાર કાંઈ વાંધો નહીં યાર,
યુ ડોન્ટ રીઝન ઇઝ કશું જ નહીં. ઇટ ઇઝ યોર એનર્જી લેવલ. હું કાલનું જ એક્ઝામ્પલ આપું. વી પરફોર્મ અ સર્જરી, બાળક પડી ગયેલું છે, હાથ તૂટેલો છે, મારી પાસે 2 વાગે આવીને દાળ ભાત ખાઈને આવેલું, તો મને 8 કલાકનું NBM જોઈએ, એટલે કે પેટમાં કશું ખાધેલું ના હોવું જોઈએ. તો 8 કલાક રાખીએ તો મને સર્જિકલ ટાઈમ મને 9 વાગ્યાનો મળે. સો આઈ પ્લાન ઇટ કે 9 થી તે 2 રાતના 2 સુધી કામ કરવું છે. Again, I will come to topic. If you don't have energy, you could not give your 100%. એના તમારા 100% નથી, આઉટકમ ફરક પડે. All my staff, we have a techniques or we have a some formula. કે you come on, સાચી તો ખોટી. You have to enthusiasm છે, તમારે એનર્જી લેવલ છે, એ ડાઉન ન થવા દઈએ. That is very important. You can manage, definitely manage your stress and depressions. કોઈ પણ એક્ઝામની, લાઈફની, once your energy level is fantastic. હે ને? યુ ગો નેક્સ્ટ. ધોરણ 10 પછી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમ સિલેક્શન કેવી રીતે કરવું? આઈ થિંક હું તો એના માટે સાયન્સ માટે વાત કરીશ. હે ને? અમે તમને વાત કરી કે ભાઈ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ બધા જ ઇમ્પોર્ટન્ટ છે, બટ વોટ ઇઝ યોર પેશન? તમારું પેશન શું છે? ધેટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. હે ને? હું થોડોક આમાં ડાયલેમામાં રહીશ, કદાચ તમારા ને મારા મંતવ્યો ભેગા નહીં થાય, પણ ધીસ ઇઝ સમટાઈમ્સ ક્યારેક ને કોકને ટચ થશે. બધી જ રસ્તી પેરેન્ટ્સ જ્યારે આપણને ઘણી બધી વાર કહેતા હોય કે તું આ લાઈન લે, તો ત્યારે થોડું યુ હેવ ટુ બીકમ અવેર એઝ અ રિસ્પોન્સિબલ પર્સન, કે અવેર થઈએ. કદાચ મને નથી દેખાતું તો એ મારા પેરેન્ટ્સ તો નહીં દેખાતું હોય ને. સો પેરેન્ટ્સ આર નોટ ઓલવેઝ રોંગ. દેટ ઇઝ માય પરસેપ્શન. ઇન્ડિવિજ્યુઅલ વેરિએશન્સ હોઈ શકે. યસ, હું પેરેન્ટ માટે પણ કહીશ ત્યારે પેરેન્ટ્સ આર નોટ ઓલવેઝ રોંગ. યુ હેવ ટુ થિંક અબાઉટ ઇટ. આઈ વિલ શેર માય સ્ટોરી. મને મેડિકલમાં પણ મળતું હતું અને મને એન્જિનિયરિંગમાં પણ મળતું હતું. મને ક્યારેક એક સમય એવું થયું હતું, પપ્પા જોડે મેં વાત કરી, પપ્પા એન્જિનિયરિંગમાં જઈએ તો. મને ત્યારે અમારા વખતે આ 96ની વાત છે, એ વખતે ઈસી, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનનો બહુ ક્રેઝ હતો, અને DDIT નડિયાદમાં બહુ સારું નામ હતું. આઈ ડોન્ટ નો, હવે મને ખ્યાલ નથી. ને પપ્પાને એકવાર ઓપ્શન આવેલો, પપ્પા આપણે DDIT નડિયાદમાં ઈસી કરવું છે. સી મારા પપ્પા વચ્ચે એને બહુ કન્વર્ઝન્સ, બહુ એટલી ટ્રાન્સપરન્ટ કન્વર્ઝન નહોતું જે હોવું જોઈએ, પણ પપ્પાએ કીધું કે નહીં, ડૉક્ટર જ થવાનું છે. ત્યારે મને એક ક્ષણ માટે એવું થયેલું, પણ વેટ આઈ રિટ્રોસ્પેક્ટિવલી જોઉં ને, તો આઈ નો દેટ વોઝ થિંક કે દેટ વોઝ વેરી ગુડ ફોર મી, અને અલ્ટિમેટલી ઇટ વોઝ માય પેશન. એકચ્યુઅલી ડૉક્ટર હોવું ને એ જ મારું પેશન હતું. એટલે ઘણી બધી વાર એવું થાય કે આપણે આઈડેન્ટિફાઈ ન કરી શકીએ, તો યુ હેવ ટુ જસ્ટ થિંક અબાઉટ ઇટ. આઈ એમ નોટ ટેલિંગ કે ભાઈ એના ફોર્સથી, એના ડ્રોબેક પણ છે. આઈ વિલ ટેલ ધ ડ્રોબેક, એ પણ હું શેર કરું તો મારી જોડે એક્સપિરિયન્સ એનો. બીજી વાત છે કે પોતા માટે, કે ચલો મને આઈ એમ બીકમ રિસ્પોન્સિબલ. મેં તમને પહેલી વાર વાત કરી કે રિસ્પોન્સિબિલિટી બહુ જરૂરી છે. વાય આઈ ટુ સિલેક્ટ? વાય યુ ટુ આસ્ક યોર સેલ્ફ વાય આર્ટ્સ? વાય? આજે મન થશે મને સાંભળે કે ચલો મારા ડૉક્ટર બનવું છે, પણ યુ હેવ ટુ આસ્ક યોર સેલ્ફ વાય. ઓકે, એ વાયનો જવાબ એક દિવસમાં નહીં આવે. ઓકે, ધેટ્સ રિક્વાયર સ્વાધ્યાય, મનન. ઓકે, વન્સ યુ ચન એને વારંવાર પૂછશો, then definitely it will click. What is your strength? What is your passion? એ જે અંદરનો અવાજ છે ને, અંદરનો અવાજ તમને રસ્તો બતાવશે. સો થિંક અબાઉટ ઇટ. એ કંઈ મિરેકલ નથી થવાનો, બટ યુ સ્ટાર્ટ સ્વાધ્યાય ફોર દેટ. થર્ડ થિંગ, સપોઝ પેરેન્ટ્સ જોડે બેઠા હો અને એક તમે કન્ક્લુઝન ઉપર આવો કે ભાઈ હવે આપણે એન્જિનિયરિંગમાં જવું છે, હવે આપણે ડૉક્ટર લાઇનમાં જવું છે. વન્સ યુ ગો દેટ, then meet some people. આજે મને તમે મળશે તો હું સક્સેસની જ વાતો કરું. અત્યારે સક્સેસની વાત, હું ફેલ્યોરની વાત પણ કરીશ, બિકોઝ આઈ વોન્ટ ટુ અવેર અબાઉટ ફેલ્યોર ઓલ્સો. તો સક્સેસની વાતો, મીટ સમ પીપલ. વન યુ સિલેક્ટેડ એન્જિનિયરિંગ, એવા એન્જિનિયર્સને મળો. યુ જસ્ટ ટેક એ હેલ્પ. દેટ ઇઝ ગિવન ઇન ગીતા, કે જે પોતાના એક્સપર્ટાઇઝ ન હોય ને, એ બીજાના એનો એક્સપર્ટાઇઝને યુઝ કરો. હે ને? ટેક એ કોમેન્ટ, તો એની પાસે બંને પાસા હશે. So there are 3 things. First, you think yourself. What is your passion? What is your strength? Ask you parents. પપ્પા મમ્મીને પૂછો કે મારી સ્ટ્રેન્થ શું છે, કદાચ આપણને ના ખબર હોય તો. સો આસ્ક યોર પેરેન્ટ્સ. અને થર્ડ થિંગ છે, યુ ટેક સમ એક્સપર્ટાઇઝ ઓપિનિયન લાઈક લિબર્ટી કેરિયર. ઇફ યુ આર અટેચ વિથ હિમ, તો એની જોડે વાત કરો કે ભાઈ વોટ ઇઝ માય સ્ટ્રેન્થ. ડેફિનેટલી દે વિલ હેલ્પ યુ. વાય આઈ એમ ટેલિંગ યુ ટુ આસ્ક. હોલ યુનિવર્સની અંદર 2 people, એ હંમેશા 2 લોકો એવા છે
કે જે તમારી પ્રગતિ હંમેશાને માટે જોઈ જ શકે. હે ને, there will no jealousy, nothing else. One is your parents, your father, your mother. કે એને મારો દીકરો આગળ જતો હોય તો યાર ક્યાં પેરેન્ટ્સને ના ગમે, હે ને. અને સેકન્ડ આઈ ટેલ યોર ગુરુ, યોર ટીચર, હે ને. સો ફાઇન્ડ યોર રિયલ ટીચર, જે હંમેશા તમને હે ને એ અપલિફ્ટ જ કરે યાર. દે વિલ નેવર એવું ના થાય કે યાર આ છોકરો પાછળ જાય. સો બિલીવ ઇન ધેટ. આ બે વસ્તુનું બિલીવ હશે ને, આઈ ડેફિનેટલી શ્યોર યુ વિલ સિલેક્ટ એ રાઈટ સ્ટ્રીમ. વિદ્યાર્થીઓએ એન્જિનિયર ગ્રુપ કે ડોક્ટર ગ્રુપ સિલેક્ટ કરવું તે અંગેનું આપનું માર્ગદર્શન. અગેન ધ સેમ આન્સર. ઓકે, ધીસ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ, બટ દેર ઇઝ અ કોમન ફોર્મ્યુલા. યુ કેન યુટિલાઇઝ ઇટ. આ તમે યુટિલાઇઝ કરશો ને પછી યુ વિલ ગેટ. બિકોઝ આઈ કાન્ટ ટેલ કે ભાઈ આને ડોક્ટર કરવું જોઈએ, આને એન્જિનિયરિંગ કરવું જોઈએ. ધેટ ઇઝ યોર ઇનર વોઇસ. It is your being, what your consciousness is telling. જો wrong path select થાય ને તો there are disaster. Because why? Disaster, or you could not enjoy the journey. See, I tell example, I will not give a name, but મારો રૂમ પાર્ટનર હતો અને મારા કરતા 30 માર્ક્સ વધારે હતા, હે ને. They have selected MBBS, but somehow what happened, he could not complete the MBBS because you have selected your wrong journey. So think about it. Okay, what is your passion? That is the first thing. ડોક્ટર થવા વિદ્યાર્થીએ કેટલા કલાક વાંચવું જોઈએ? ઓકે ફાઇન. સો ધીસ ઇઝ, અમે જ્યારે 11th 12thમાં હતા ત્યારે આવો જ વસ્તુ કે આ તો 8 કલાક વાંચે, આ તો રાતના 5 વાગ્યા સુધી વાંચે, રાતના સવાર વાંચે. નાવ આઈ હેવ અ લિટલ બિટ શિફ્ટ અબાઉટ ધેટ. ઓકે, નથિંગ મેટર્સ કેટલા કલાક, બરાબર. વોટ મેટર્સ યુ નો, ક્વોલિટી રીડિંગ. ઓકે, એ કેમ આવે ને, that again ये तुला 5 મેં તમને ગુણો કીધા ને, once you work on that definitely you will know that what is my quality reading. Okay, same as well. Why I am telling you know quality is important. કલાકો important કરતા quality બહુ important છે. Suppose I think it, I will give my example why quality is important. See, when I do a DDH એટલે અમારા એક મેડિસિન્સની અંદર ડેવલપમેન્ટલ ડિસ્પ્લાઝિયા ઓફ ધ હિપ જોઇન્ટ. જન્મથી બાળકનો ગોળો છે, આપણો થાપાનો ગોળો છે, એ બહાર હોય અને એની સર્જરી છે, એ અમારા પીડિયાટ્રિક ઓર્થોપેડિક્સની અઘરામાં અઘરી સર્જરી કહેવાય. સપોઝ યુ આસ્ક એની ઓર્થોપેડિક સર્જન્સ, અને વી આર ધ રિફરિંગ ડોક્ટર્સ, વી આર ધ સ્પેશિયાલિસ્ટ ફોર દેટ. અમને ઓર્થોપેડિક સર્જન અમારી પાસે આવા DDHની સર્જરી કરાવવા માટે પેશન્ટ મોકલે. નાવ આઈ ટેલ, when I started my pediatric orthopedics, I'm telling about 12 years back, 2008 or 2009 ની વાત કરું તો એ સર્જરી કરતા મને 3.5 થી 4.5 કલાક થતી હતી. ઓકે, નાવ હાઈ વર્ક, હાઉ કેન આઈ રિફાઇન માય સ્કિલ, હાઉ કેન આઈ ઓર્ગેનાઇઝ, કેવી રીતે ઓર્ગેનાઇઝ કરી શકીએ. યુ નો, all we have worked for 1 year, how can I improve my skill. You know, મેં આજે 3 દિવસ પહેલા DDH કર્યું. My anesthetists and whole team જે અમારી અને કલાકો ઘટાડવા માટે, good quality without any compromise, we just finish the surgery. એ 1.25 કલાકની અંદર સર્જરી પતી જાય. You know what is the result? Reason is, એવું નથી કે મારી બહુ સ્કિલ સારી છે, but that is your proper planning, proper organizations, quality work. If I do a surgery, I do surgery only. There are no phone calls. Okay, once you give a phone call, then your mind will go outside, you distract, then disaster happen. એના પાયલોટ જર્ની કરે છે, જરાક અવેરનેસ ગઈ, ડિઝાસ્ટર હેપન. ઓકે, બસ ડ્રાઈવર ડ્રાઇવિંગ કરે છે, આપણને બધાને લઈ જાય છે. ઓકે, એકાદી વસ્તુ ફોન કોલ અને ધ્યાન આમ ગયું અને યુ નો ધ ડિઝાસ્ટર. સો ક્વોલિટી ઇઝ વેરી, વન્સ you are reading, that's it. Okay, there are no distraction. You start this work, you know it works very well. જો મારા સર્જરીમાં એના ડ્યુરેશન ઘટાડી શકતું હોય, મારી સ્કિલ ઇમ્પ્રૂવ કરાવી શકતું હોય, મારું ઓવરઓલ આઉટકમ ઇમ્પ્રૂવ કરાવી શકતું હોય, તો તમારું રીડિંગ ઇમ્પ્રૂવ કરાવી શકે કે ના કરાવી શકે? 100%. હે ને, તો સ્ટાર્ટ અબાઉટ થિંકિંગ હાઉ ટુ ઓર્ગેનાઇઝ અવર ક્વોલિટી રીડિંગ. સો આઈ એમ નોટ કલાકો વાંચવી એ મને, આઈ ડોન્ટ નો, આઈ બિલીવ ઓનલી ક્વોલિટી રીડિંગ. નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઊંચો સ્કોર કરવા શું કરવું જોઈએ? ઓકે, આ વળી પાછું કહું કે મેં નીટ આપી નથી. Yes, there are two concepts in mind. Once you are giving a competitive exam, you need a practice. Okay. જ્યારે અમારા વખતે છે ને ડિસ્ક્રિપ્ટિવ પેપર્સ હતા, યુ નીડ એ કન્સેપ્ટ્સ, અને તમારા સરસ કન્સેપ્ટ ક્લિયર હોય તો યુ કેન રાઇટ એવરીથિંગ. બટ યુ હેવ એ
ક્વિક આન્સર, એક ક્વેશ્ચન આન્સર છે, આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી છે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ને યુ આટલા ટાઈમમાં પૂરું કરી દેવાનો. યુ નો અવેરનેસનો કેટલો રોલ છે હે ને. વેન યુ આર અવેર, એ અવેરનેસ કેવી રીતે વધે? વન્સ યુ આર પ્રેક્ટિસ મોર, એટલી બધી વાર પ્રેક્ટિસ કરી હશે, આઈ થિંક યુ વિલ ક્રેક ઇટ. મને એક સંસ્કૃતનું એક સ્લોગન યાદ આવે છે, દેટ વોઝ હાઉ ટુ બીકમ પરફેક્ટ. પતંજલિએ થાઉઝન્ડ્સ યર પહેલા એક સ્લોગન આપેલું છે. ક્યારેક વાંચવાનું મન થાય, એના સંસ્કૃત વર્ડ્સ આવા છે, યુ વિલ એન્જોય ઇટ, એ શોધજો. સતુ દીર્ઘકાલા નૈર્યંતર્યા સત્કાર સેવિતો દ્રઢ ભૂમિ. આઈ વિલ, સતુ દીર્ઘકાલા માને કોઈ પણ વસ્તુને અચીવ કરવી છે. અને વન્સ ટેક એક્ઝામ્પલ કે ભાઈ આઈ વોન્ટ ટુ ટેક એડમિશન ઇન મેડિકલ સાયન્સ, દેટ્સ ઇટ. ઓકે, તો આમાં આ સૂત્રને સતુ દીર્ઘકાલા, ઓકે, લાંબા ટાઈમ સુધી યુ ટુ પ્રેક્ટિસ. નિરંતર્યા, વિધાઉટ બ્રેક. ઇફ યુ આર રીડિંગ, યુ આર પ્લાનિંગ વિધાઉટ બ્રેક, વિધાઉટ નો ઇન્ટરપ્શન. દીર્ઘકાલા, વિધાઉટ બ્રેકિંગ. નૈર્યંતર્યા, રોજે ને રોજે રોજે. સત્કાર સેવિતો, once you are reading, start developing respect to everyone. Not about everyone માને સપોઝ તમે એક સાયન્સનો ટોપિક વાંચી રહ્યા છો, તો રિસ્પેક્ટ ધેટ ટોપિક. સપોઝ આઈ એમ ડુઈંગ અ સર્જરી ઓફ ધેટ લિમ્બ, યુ ટુ સ્ટાર્ટ ડેવલપિંગ રિસ્પેક્ટિંગ ઇટ. દેટ ઇઝ કોલ્ડ સત્કાર સેવિતો. ખૂબ જ એનું મોટું નામ છે. રિસ્પેક્ટ યોર ટીચર, વેરી ઇમ્પોર્ટન્ટ. નોલેજ વિલ નોટ ફ્લો. હું સપોઝ તમને મારા પ્રત્યેનો રિસ્પેક્ટ ના હોય, તો knowledge will not flow, it will not work. If you don't have a respect to your teacher, whatever, yaar, respect your teacher, mind, cultivate that thoughts, knowledge આપમેળે ફ્લો થશે, because that is a quantum physics. દીર્ઘકાલા દ્રઢ ભૂમિ, સતુ દીર્ઘકાલા નૈર્યંતર્યા સત્કાર સેવિતો દ્રઢ ભૂમિ. દ્રઢ ભૂમિ માને એસ્ટાબ્લિશ. ઇફ યુ ફોલો ધીસ પાથ, સી અવર ઋષિઝ આર સાયન્ટિસ્ટ, હે ને. આ વસ્તુ એને થાઉઝન્ડ યર બેક પહેલા કીધેલી છે, અને ઇટ ઇઝ ટ્રુ ઇન ઓલ વર્લ્ડ. આઈ ટ્રાવેલ ઇન યુએસ, સી એવરીબડી ઇઝ ફોલોઈંગ ધીસ સૂત્રાસ, અને ઇટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ કે દ્રઢ ભૂમિ, then definitely you can crack it. Remember this. So મને નીટ આપી નથી, આઈ વિલ નોટ ગીવ મોર સજેશન, બટ ધીસ ઇઝ અ યુનિવર્સલ સજેશન. સાથી વિદ્યાર્થી મિત્રો સાથે નેગેટિવ કમ્પેરિઝનથી કેવી રીતે બચવું? યા વાવ, આ વિદ્યાર્થી મિત્રોની વાત નથી, પણ આ તો ઇટ ઇઝ એના ઓલ લેવલ. કદાચ ચાઇલ્ડને જોશો ને ત્યારે આ નેચર હોવાનો, મોટા થશું, આફ્ટર મેરેજ, કેરિયર, ઇન ઓલ નેગેટિવ જે કમ્પેરિઝન્સ છે ને, દેટ ઇઝ વેરી 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 કોમન. અને આ વસ્તુ આવતી જ રહેવાની. ફાઇન, પણ હવે આનું તમને સાયકોલોજી કહું. વન્સ યુ કમ્પેર ટુ અધર, સપોઝ હું સારો સર્જન છું, મારું ધ્યાન બીજી સર્જરી પર તો હોય, તો લોજિક શું કહે છે ખબર? યોર માઇન્ડ ઇઝ ગોઈંગ આઉટસાઇડ. ડુ યુ નોટિસ? અત્યારે હું તમને કહું કે તમે ચલો કમોન, યુ થિંક અબાઉટ જમ્પિંગ મંકી, યુ માઇન્ડ ગો ધેર. તમને જમ્પિંગ મંકી વિઝ્યુલાઇઝ થયો? This is psychology. Once you go to outside, once you compare with your friend, or once you compare with others, your mind will go outside. Okay, once your mind will go outside, you are off balance. Okay, અને સર્જરી જેવું જ છે. દેટ ઇઝ ઓલ્સો શટલ વસ્તુ છે, નાની એવી વસ્તુ છે, પણ ઇટ ગીવ ડિઝાસ્ટર, ઇટ ગીવ સ્ટ્રેસ, બીકોઝ યુ આર નોટ સેન્ટર્ડ. The reason is your mind is outside going. હા, કમ્પેરિઝન કરવી કેવી રીતે? યસ, બધા જ કે કમ્પેર કોની રીતે કરો? આજે હું છું તો હું આજમાંથી કેવો ઇમ્પ્રૂવ થઈ શકું? હાઉ કેન આઈ બીકમ? આજમાંથી હું કમ્પેર વિથ યોર સેલ્ફ. ઓકે, ધીસ ટુ થિંગ્સ, પાતળી રેખા છે, બટ વન્સ યુ કલ્ટિવેટ દેટ 5 ક્વોલિટીઝ ને, કમ્પેરિઝન તમારી ઓછી થઈ જશે, અને ઇટ વિલ હેલ્પ ઇન યોર જર્ની. This is very important. નેગેટિવ કમ્પેરિઝન છે ને બહુ બધા ડિઝાસ્ટર કરે. બી અવેર ઓફ ઇટ. ઓકે, અને આવે છે એના પછીના ક્વેશ્ચન્સ છે કે બીજા લોકો સારો માર્ક લઈ આવે. આઈ થિંક એવરીબડી 3 ઇડિયટ્સ જોયું છે, તો બધાને ખ્યાલ જ છે કે બીજાને વધારે સારો માર્ક થાય તો આપણે દુઃખી થઈએ છીએ. ઓકે, આઈ હેવ એ સોલ્યુશન ફોર દેટ. ઓકે, કેવી રીતે એમાંથી કેવી રીતે બહાર આવવું? બટ ડોન્ટ સ્ટાર્ટ, હે ને, થિંક અબાઉટ, ફોકસ્ડ યોર સેલ્ફ. યસ, કમ ઓન, મેક એવરીબડી ફ્રેન્ડલી, ડેવલપ બિલોંગિંગનેસ, તો સ્ટ્રેસ જ નહીં આવે. યુ વિલ એન્જોય ધ જર્ની. તૈયારી દરમિયાન મૂવી, ફ્રેન્ડ પાર્ટી, મોબાઈલ વગેરેના ડિસ્ટ્રેક્શનથી કેવી રીતે બચવું? યસ, ઇટ ઇઝ અ મેજર ડિઝાસ્ટર. આઈ ટેલ યુ,
સપોઝ આઈ ડુ અ સર્જરી અને હું મોબાઈલ એટેન્ડ કરું તો માય માઇન્ડ વિલ ગો ઇટ લીડ ડિઝાસ્ટર ઓલરેડી આઈ ટોલ્ડ. સી સેમ ઇફ યુ આર પ્રિપેરિંગ ઇટ્સ વન કાઇન્ડ ઓફ સર્જરી. એ તમારા માટેની પણ એક સર્જરી જ છે. એન્ડ આઈ વોન્ટ ટુ ક્રેક ઇટ. ઓકે, આઈ ડોન્ટ વોન્ટ એની ડિસ્ટ્રેક્શન. ઓકે, દેટ ઇઝ અ ફર્સ્ટ ફર્મનેસ. એ જે તમારું એ ડિટર્મિનેશન હશે ને એ બાકીને બધાને સપોર્ટ કરશે. આઈ એમ નોટ ટેલિંગ કે હું તમને એવું નથી કહેતો કે તમે મૂવી જોવા ન જાઓ, તમે મોબાઈલ ન કરો, બટ યુ ટુ ઓર્ગેનાઇઝ ઇટ, યુ ટુ ક્લેરિફાય યોર પ્રાયોરિટીઝ. હું પણ સોશિયલ મીડિયા અત્યારે વાપરું છું. ઓકે, આઈ એમ ઓલ્સો યુઝિંગ, બટ આઈ નો એન્ડ આઈ ફિક્સ અ પ્લાન કે ભાઈ ચલો હું આટલું વોટ્સઅપ કરીશ, આટલું ફેસબુક કરીશ, અથવા તો મારા આ ટાઈમ દરમિયાન. ઓકે, એન્ડ આઈ એમ નોટ ઇન્વોલ્વ. શું થાય, આઈ હેવ સીન સો મેની કન્ટિન્યુઅસ. There are so many students, there are so many youngsters, so many my staff also. એની રોજની તમે ફેસબુક પોસ્ટ જોશો ને કે ઓહો આ તો કન્ટિન્યુઅસલી, then you are losing something. કંઈક મિસ કરી રહ્યા છો. So you have to organize, give a proper time. And friend is very important, movie is also very important, and social media is also important. But give some weightage, proper timing, it works. શું 10 ધોરણ સુધી એવરેજ વિદ્યાર્થી ડોક્ટર બની શકે? યસ, ડેફિનેટલી બની શકે. દેર આર નો સી આઈ એમ એ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ઇટ. હે ને, નો ડાઉટ આઈ વોઝ 8મા 9મા ધોરણ 10મા મેં ગામડામાં આવતો, મેં પહેલો નંબર આવતા તો બહુ સારા માર્ક્સ લઈ આવતા. પણ ઇફ યુ કમ્પેર ઓલ ગુજરાત ઓર ઇન્ડિયા, so it is nothing. Okay, we are average. But when you are determined, and once you're determined to crack it, there are no way you can definitely you can crack it. So બિલકુલ નાસીપાસ થવાની જરૂર નથી કે એવરેજ. યુ નો વોટ ઇઝ એવરેજ? એવરેજ છે ને ઇટ ઇઝ અ કમ્પેરિઝન, અને કમ્પેરિઝન છે ને ઇટ ઇઝ અ કમ્પેરિઝન બાય અધર્સ, નોટ બાય યોર સેલ્ફ. થિંક અબાઉટ ઇટ. અને એવરેજ એટલે શું? કોનાથી એવરેજ છું? બાજુવાળાથી, મારાથી આગળ આવ્યો છે એનાથી એવરેજ છું? યસ, એવરેજ ઇઝ ઓલવેઝ કમ્પેરિઝન, અને કમ્પેરિઝન ગીવ્સ યોર નેગેટિવિટી. એમાંથી કેવી રીતે બહાર આવું? બેસ્ટ એક્ઝામ્પલ, સી મારું લોજિક રહ્યું, મારું સાયન્સ સારું હતું, મેથેમેટિક્સ એટલું સારું નહોતું. then I selected. પછી મારે MBBS અને MS કરવાની વાત આવી ત્યારે મને MD મેડિસિન્સ કે ભાઈ આ રોગની સિમ્ટમ્સ શું. સો ઇટ રિક્વાયર સમ IQ that what I believe. નો ડાઉટ આઈ એમ ઇન્ટેલિજન્ટ, બટ મારો સુપર IQ નહોતો કે આઈ એમ બીકમ એ સુપર સ્પેશિયાલિસ્ટ. બટ આઈ નો દેટ કે મારી સ્કિલ સારી હતી. આઈ એમ એ વેરી સ્કિલ. મને અમારી 3 આંગળી ઉપર એટલો ભરોસો છે કે આઈ કેન ડુ અ મેજિક. ઓકે, સો યુ આર એવરેજ ઇન logics, but you are average in your skill. You are super master in skill. So don't think about average. Average તો એ લોકોની કમ્પેરિઝન્સ છે. યુ આર એબ્સોલ્યુટલી. અને સી, ભગવાને એક ક્વોલિટી તો એટલી આપેલી જ છે આપણને કે વી આર સુપ્રીમ, વી આર સુપરસ્ટાર અબાઉટ ઇટ. જસ્ટ ખાલી છે ને, અને એ વસ્તુ પણ છે ને એ આપણાની અંદર ઓલરેડી ઇટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ. એ ખાલી એને અનકવર કરવાની છે. ઓકે, એ 5 ક્વોલિટી જેવી 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 અંદર આવતી જશે ને, બાકીનું બધું અનકવર થતું જશે. હોર્મોનલ ચેન્જીસથી તૈયારી પડતી અસરો. ફાઇન. સો 9 to 12માં તમે છો, આઈ થિંક 9 ને 5 14 થી 18 વર્ષના સ્ટુડન્ટો મારી જોડે કોમ્યુનિકેટ કરી રહ્યા છો. પેરેન્ટ્સ પણ હશે. આઈ વિલ ટેલ યુ, ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન. ઇટ ઇઝ નેચર. એ નેચરલ, સ્વાભાવિક છે હોર્મોનલ ચેન્જીસ આવવા. ઓકે, એ નેચર છે. જેમ સૂરજ ઉગે ને આથમે એમ બોડી ગ્રો થાય, આપણે મોટા થયા એમ બોડી ગ્રો થાય એટલે હોર્મોનલ ચેન્જીસ આવવાના. સો ટીનેજ ગ્રુપની અંદર એક્સપ્લોરેશન ઓફ બોડી ઓફ ઓપોઝિટ સેક્સ, ધીસ ઇઝ વેરી વેરી કોમન. અને હું પેરેન્ટ્સને કહું કે જસ્ટ એમ મનથી બાંધી લો હે ને કે આ વસ્તુ થવાની છે અને ઇટ ઇઝ નેચરલ. એ સ્વાભાવિક છે. અને એ હરેક બાળક હે ને, એ ફિમેલ ઓર મેલ, they start to exploring the negative opposite sex. This is very common. કશું જ ગભરાવાની જરૂર નથી. Yes, just have to become aware at the time. Parents have to become aware. Again, I tell you tips how to come out. It is going to natural, but it is way to going unnatural. You have to become aware. ત્યારે અવેર થવાનું જરૂરી છે. તો અવેર થયા પછી શું? once you start some physical activity, I am physical activity ને જોરદાર. there are so many surveys કે ટીનેજ ગ્રુપમાં હોર્મોનલ ચેન્જીસથી કેવી રીતે બચવું. ત્યાંથી એ ડાયવર્ઝન છે. તમે એ ડાયવર્ઝનને બ્લોક નથી કરી દેવાનું, અવેરનેસ સાથે એ ડાયવર્ઝનમાં પાસ થવાનું છે. તો એ પાસ કેવી રીતે થઈ શકાશે? you spend 40 minutes for a physical activity. You go for a sports,
you go for a yoga, you go for a pranayam, you go for a meditation, whatever kind, or you develop some physical hobbies. Once you are fit, once you are involved, once you are spending 40 મિનિટ સ્પેન્ડ કરતા હશો ને, આ ડાયવર્ઝન આઈ ટેલ યુ આરામથી પાસ થઈ જાય. ધીસ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. યુ નો આઈ એમ સો ફોર્ચ્યુનેટ કે મને એ સમયે આવી સ્પિરિચ્યુઅલિટી મળેલી હશે. આઈ ડોન્ટ નો વાય. એવરી મોર્નિંગ વી વેક અપ એટ 6 o'clock. 6 વાગ્યા પછી 5:30 વી વેન્ટ ફોર અ રનિંગ. અમે રોજ, નાનપણની વાત કરું છું, આઈ એમ ટેલિંગ અબાઉટ 7મું 8મું 9મું 10મું ધોરણ ત્યાં સુધી, અને ત્યાં જઈ અને અમે રોજના 70, હું 70 સૂર્ય નમસ્કાર કરતો, 14નો એક રાઉન્ડ, 14નો એક રાઉન્ડ, એવી રીતે 5 સૂર્ય નમસ્કાર. ઇટ વર્ક્સ, 100% વર્ક. ટુ સ્ટાર્ટ ડેવલપિંગ પેરેન્ટ્સ, એવું તમને લાગે ને તો 40 મિનિટ યુ સ્ટાર્ટ ડેવલપિંગ સમ ફિઝિકલ એક્ટિવિટી. ઇટ વર્ક્સ. ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું બહુ ડિટેલિંગમાં નહીં જઈએ, બટ ઇન્ડિવિજ્યુઅલનું ટાઈમ ટેબલ ઇન્ડિવિજ્યુઅલ છે, ગ્રોસ છે. ક્લેરિફાય યોર પ્રાયોરિટીઝ. મારી પ્રાયોરિટી કઈ છે? ધીસ ઇઝ માય ગોલ. સપોઝ આઈ વોન્ટ ટુ ક્રેક ઇટ, આઈ વોન્ટ ટુ બીકમ એન્જિનિયર, આઈ વોન્ટ ટુ બીકમ ડોક્ટર. જસ્ટ રાઇટ ડાઉન. એને સપોર્ટિવ કરતા કયા કયા ફેક્ટર્સો છે, કે ભાઈ 10 ફેક્ટર્સ છે, 10 ફેક્ટર રહ્યા એને સપોર્ટ કરી દો, રોલ કરી દો. કે ભાઈ મારા વાંચવાનો ટાઈમ, રમવાનો ટાઈમ, મારી હોબીનો ટાઈમ, મારો મૂવીનો ટાઈમ, મારો પેરેન્ટ્સ સાથે બેસવાનો ટાઈમ, આ બધાનો ટાઈમ છે ને એને ક્લેરિફાય કરી દો અને એ પ્રાયોરિટીને સેટ કરી દો. એ ઇન્ડિવિજ્યુઅલ, ધીસ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ. સપોઝ મારી પાસે, અને સ્ટાર્ટ ડેવલપિંગ ટુ મેક એ ડાયરી. સપોઝ હું આજે મારી પાસે, હું તમારી જોડે વાત કરવા માટે આવેલો છું, મારો આજનું પ્લાનિંગ મને ખ્યાલ છે, બિકોઝ આઈ સ્પેન્ડ, હું કરું છું એ હું તમને કહું છું, અને મને બહુ જ મદદરૂપ થયેલું છે. હું જાજુ નથી કરતો. વન્સ આઈ ફિનિશ માય મેડિટેશન, યોગા અને પ્રાણાયામ, દેન આઈ સ્પેન્ડ ઓનલી 4 મિનિટ્સ. 4 મિનિટ્સથી વધારે નથી થતું કે મારે સાંજના 6 વાગ્યા સુધીના મારા કામ છે એને જસ્ટ લિસ્ટ ઇટ આઉટ. ઓકે, એ મારા 6 કામ છે એને હું, અને એક એકને મારા ટાઈમ ઝોન સેટ કરેલા છે. પછી યુ નો દેટ શરૂઆતમાં થોડું આળસવાળું લાગશે, પછી ઇટ બીકમ યોર હેબિટ. વન્સ યુર બીકમ હેબિટ, દેટ બીકમ નેચરલ. પછી એની મેળે જશે બધું. એ ડોક્ટર લાઈનમાં માસ્ટર ડિગ્રી વિશે, યસ ફાઇન. માસ્ટર ડિગ્રી વિશેનું MS અને MS ઓર્થો. વન્સ યુ ગો ફોર MBBS કર્યા પછી there are 2 divisions. Once you go for a diagnosis like medicines, once you go for a surgery, there are 2 main branch, surgery branch, and third thing branch, this is a non-clinical like preventive and social medicines, anatomy, chemistry. These are the non-clinical branch. આ non-clinical branch છે, અને બાકીની બધી ક્લિનિકલ બ્રાન્ચ છે. MD થયા પછી we have to go for a સુપર સ્પેશિયાલિટી લાઈક એ DM. મેડિસિન્સની અંદર DM થઈ શકાય અને સર્જરીની અંદર MCH થઈ શકાય. જ્યારે અમારે જે ઓર્થોપેડિક્સ જેવી સુપર સ્પેશિયાલિટી રહી એની અંદર there are some fellowships based super specialty, like I did fellowship in Mumbai, I did fellowship in other university from abroad. So there are things, but once you are in a path, you will get to know કે મારે શું જવું છે, મારે ક્યાં પહોંચવું છે. વિદેશથી ડોક્ટર ડિગ્રી કેવી રીતે મળી શકાય? આઈ થિંક બેઝિક્સ તો લિબર્ટી વિલ ટેલ યુ સમ ટાઈમ, બટ આઈ વિલ ટેલ લાઈક ફેલોશિપ્સ. બહાર જઈને પણ યુ જસ્ટ એક્સપ્લોર આઉટર વર્લ્ડ, હે ને. આપણે ક્યાં છીએ ને એ ખબર પડશે. વેન યુ ગેટ એ ઓપોર્ચ્યુનિટી, જેને કે ભણવા માટેની ઓપોર્ચ્યુનિટી મળે ને, ડોન્ટ મિસ ઇટ. વાય મારે મોરબી જ્યારે છોડવું હતું ને, મારે સુપર સ્પેશિયાલિઝમ કરવું હતું, ત્યારે આઈ વોઝ અર્નિંગ લાઈક એનીથિંગ. બરાબર, એ જમાનામાં અમે 1.5-2 લાખ રૂપિયા કમાતા હતા. દેટ ઇઝ મોર દેન ઇનફ. અને સારું એવું ફેમ હતો, નામ હતું. પણ જ્યારે મારે આ છોડવું હતું ને, ત્યારે હું ઝીરો પર આવતો હતો. ઓકે, ઝીરો પર. ત્યારે મારા એક સાહેબ હતા, ડૉક્ટર VR પરીખ. મને એક સરસ વસ્તુ કરેલી, યુ વોન્ટ ટુ લર્ન, હે ને, યુ વોન્ટ ટુ ગ્રો ફોર યોર સેલ્ફ. હા સાહેબ. ઇઝ ઇટ યોર પેશન? હા સાહેબ. છોડી દે બધી આ વસ્તુ. ત્યારે ફેમ નડે, પૈસા નડે, તમારી કમ્ફર્ટ ઝોન નડે. એ મને યાદ રાખેલું, મને ગજવું બતાવેલું. મને કે છે ને, જે કંઈ જાશે ને એ બધું ગજવામાંથી જાશે, અહીંયાથી કશું જ નહીં જાય. યુ મૂવ એ હેડ, એન્ડ દેટ્સ વન સેન્ટેન્સ અગેન આઈ ઇન્સ્પાયર. that એક જ ડિસિઝનમાં રાતે એમ લઈ લીધું, ચલો આપણે હવે વી હેવ લેફ્ટ, વી આર ગોઈંગ ફોર ફેલોશિપ્સ. અઘરું ડિસિઝન છે. વન્સ યુ આર અર્નિંગ અને પછી ભણવા જવું બહુ અઘરું છે, બટ ઇટ વોઝ અ મિરેકલ. Okay, so thank you very much. I think, last topic I want to discuss. I think still we have 5 more minutes. Fine. See, again, this is all about success. But I tell to parents, who is a real successful person? Who is a jack master guy? Who can handle failures? Why I am talking about failures? પહેલા અમારી brief story guys. How failure comes and how it should be handled in a proper way
that will work. એ મારા માટે કામ કરેલી છે. સી આઈ નેવર ફેલ્ડ ઇન માય કેરિયર. હે ઓકે, 8મું ધોરણ, 9મું ધોરણ, 10મું ધોરણ બધામાં આમાં ટોપ હતો. આઈ એમ ડુઈંગ ગુડ ઇન માય 12th, આઈ એમ ડુઈંગ ઇન ફર્સ્ટ MBBS. જ્યારે વાત આવી સેકન્ડ MBBSની ને, સેકન્ડ MBBSમાં એક સબ્જેક્ટ આવતો ફોરેન્સિક મેડિસિન, અને ફોરેન્સિક મેડિસિનમાં હું ફેલ થયેલો. ઓકે, દેટ વોઝ અ રિયલી, અને આઈ હેવ એ યુનિવર્સિટી હાઈએસ્ટ માર્ક ઇન માય થિયરી, બટ પ્રેક્ટિકલમાં આઈ ગોટ ઓનલી 15 માર્ક્સ. એમાંથી 9 માર્ક તો મારા ઇન્ટરનલ હતા, 6 માર્ક મને મળેલા. આઈ વોઝ સો, એ મારા દેટ વોઝ અ લાઈફ એકદમ ચેન્જિંગ સમય હતો. આ એક વાત ફેલ્યોરની કરીશ. અને બીજી ફેલ્યોરની વાત, દેટ ઇઝ અ નેચરલ ડિઝાસ્ટર. ઓકે, ફેલ્યોરને આપણે એવું નથી કે કેરિયરમાં જ ફેલ્યોર થાય. વન્સ યુ આર ગોઈંગ, ફેલ્યોર તો આવતા જ રહેવાના. ઇટ્સ અ પાર્ટ ઓફ ધેટ. કારણ કે ફેલ્યોરને આપણે કેવી રીતે લઈએ છીએ ખબર? ઇટ ઇઝ અ, આપણી નિષ્ફળતા એને આપણે ગણી દઈએ છીએ. ઇટ્સ નોટ એ અલગ થિંગ, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર જર્ની. સેકન્ડ વસ્તુ કહીશ, વેન આઈ ડુઈંગ અ સર્જરી ઇન આઈ થિંક 2012, and during surgery I lost my vision. હે ના, સો ઇટ વોઝ અ બિગ ડિઝાસ્ટર. ક્યારેક સમય મળશે, આઈ વિલ ટેલ અ સ્ટોરી ફોર દેટ. અને એ સમયમાંથી હાઉ કેન આઈ કમ આઉટ, 8 દિવસનું આંધળાપણું જોયા પછી લાગે કે લાઈફના પર્સપેક્ટિવ ઘણા બધા બદલી ગયા. જ્યારે આ બે વાતની વાત છે ને, ધીસ ઇઝ ફોર પેરેન્ટ્સ, કે જ્યારે તમારું ચાઇલ્ડ, તમે ઈચ્છો છો અથવા તો ચાઇલ્ડ ઈચ્છે છે એ પ્રમાણે નથી પહોંચી શકતું, દે આર નોટ અચીવિંગ એ ગોલ. યુ નો, જેમ તમે સક્સેસ સેલિબ્રેટ કરો છો ને, યુ સેલિબ્રેટ દેટ ફેલ્યોર. અને ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મારા સેકન્ડ MBBSનો ફેલ્યોર, યુ જસ્ટ ગીવ એ હગ ટુ યોર ચાઇલ્ડ, અને એ બાળકને હગ કરો, ભલે ક્યારે હગ ન કર્યું હોય, ઇટ વર્ક્સ. અને બીજી વસ્તુ છે એનો હાથ પકડો. ફિઝિકલ જે ને ફિઝિકલ હૂંફ છે ને, બહુ જરૂરી છે. યુનો, આ થઈ જશે ને, યુનો, એ બાળકની ફેલ્યોર. અમારો વાત છો કે સેકન્ડ MBBSમાં 6 માર્ક આવેલા મને ફોરેન્સિક મેડિસિનમાં, ઇવન ધો આઈ વોઝ એ 13th રેન્ક, હું 13મો નંબર હતો ત્યારે પણ, બટ એ હૂંફ હતી ને, એ ગીવ અસ સો મચ એનર્જી. યાર, કમ ઓન યાર, વી વિલ ડુ ઇટ, નેક્સ્ટ ટાઈમ વી વિલ ડુ ઇટ. ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. ઇટ્સ અ પાર્ટ. એને એ હંમેશા ફેલ્યોર છે ને, એ હંમેશા બીજા એવેન્યુઝને ખોલતો હોય છે. સપોઝ મેડિકલમાં ક્રેક ના થયું ને, તો યુ નો, યુ બિલીવ ધેટ ઇટ વિલ ક્રેક. બસ વન્સ આ જો ફેલ્યોરને હેન્ડ, એ હાથ જો ન પકડાણો ને, then you are losing something. ઓકે, આજની જ વાત કરું, મારા દીકરા છે ને, એ મારા આઈ હેવ ટ્વિન્સ, તો મારા ટ્વિન્સ છે, આ વખતે એ 5th ગ્રેડમાં પ્રિફેક્ટ, એટલે કે ભાઈ એ કેબિનેટમાં એને એકને મળ્યું અને એકને કેબિનેટમાં નથી મળ્યું. સો સી, ઇટ્સ નેચરલ કે પપ્પા હવે શું, યુ નો, આઈ નો ધેટ વોટ આઈ ડીડ, ઇટ વર્ક્સ. કમોન યાર, દેવેશનું નામ છે જેને નથી મળ્યું અને જે પ્રિફેક્ટ બન્યો, દ્રષ્ટવ, એ કમોન દેવેશુ યાર, આઈ જસ્ટ હગ ફોર 2 or 3 minutes. યુ નો, હી ફીલ્સ યાર, પપ્પા હું કદાચ 6ઠ્ઠા ધોરણમાં થઈશ. યુ નો, ઇટ્સ અ ડાયરેક્ટ કન્વર્ઝેશન, ડાયરેક્ટ એનર્જી, ઇટ ઇઝ ટ્રાન્સફર. યુ નો, ઇટ ઇઝ યોર એટીટ્યુડ, ઇટ ઇઝ યોર પરસેપ્શન્સ. યુ મિસ ધીસ મુમેન્ટ, યુ વિલ એન્ડ અ ડિઝાસ્ટર. સો બી કેરફુલ અબાઉટ ઇટ. અને સેકન્ડ જર્નીની વાત કરું છું. વેન્સ હવે તો અમે દાંપત્ય જીવન જીવી રહ્યા છીએ, ત્યારે આઈ વિલ ટેલ અબાઉટ અગેન અ સ્ટોરી ફોર માય વાઇફ, કે જ્યારે મારી આંખ ગયેલી ને ત્યારે એના હાથ પકડેલો. યાર કમલ, યાર કમોન, દુનિયાની એવી કોઈ તાકાત નથી કે આપણે રોકી શકશે. જે એ કોમ્પ્લિકેશન્સ થયેલી ને, ધેર વર્લ્ડની 6th પેશન્ટ હતો હું, કે મારી ડ્યુરિંગ સર્જરી મારી આંખ જતી રહે, અને 6ઠ્ઠો પેશન્ટ હતો, અને આગળની 5-5ની હિસ્ટ્રી હતી કે આંખ પાછી, વિઝન પાછું નથી આવેલું. રીઝન એવું હતું, આઈ એમ ટેકિંગ, મેં એક દવા લીધેલી જે મારા રૂટીન, મારા પેઇન માટેની, અને એ દવાની રેરેસ્ટ કોમ્પ્લિકેશન થયેલી, અને મારી આંખના જે પડદા છે તોડીને બહાર આવેલા. અને આઈ નો ધેટ કે ઇટ વિલ, મને એવું લાગતું હતું પાછી નહીં આવે, પણ સી વોઝ, એને હાથ પકડે, યાર કવલ, યાર ડોન્ટ વરી, યુ નો, 8 દિવસ પછી આઈ બીકમ નોર્મલ. તમારી જોડે વાત પણ કરી શકું. ધીસ ઇઝ રિયલ સ્ટોરી. ધીસ ઇઝ અ લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ. ઓકે, સો વેન એવર there is a failure, I urge to parent, come on yaar, life is larger than any achievement. અને જીવન કોઈ પણ અચીવમેન્ટથી, લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો ડોન્ટ મિસ. અને તમે હગ કરશો ને, એ હગની એનર્જી, એ હાથની એનર્જી, યુ ફીલ ધેટ, એના સો વાઇબ્રેટિંગ. સો ડોન્ટ મિસ ટુ હગ, ડોન્ટ ફેલ્યોરને, યુ એન્જોય ફેલ્યોરને પણ સેલિબ્રેટ કરજો. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, આઈ રિયલી એન્જોયડ વિથ યુ, એન્ડ થેન્ક્સ ટુ કૃષભભાઈ એન્ડ લિબર્ટી કેરિયર એકેડમી, અને મને તમારી જોડે કનેક્ટ થવાનો મોકો મળ્યો. સો થેન્ક યુ વેરી મચ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે,
ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.